હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાએ? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 એસી કરંટની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે RL, RC, LC અને LCR સર્કિટની. બરાબર, તમને યાદ જ છે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ ઓનલી રજિસ્ટર એટલે કે પ્યોર રજિસ્ટર, ઓનલી ઇન્ડક્ટર એટલે કે પ્યોર ઇન્ડક્ટર એન્ડ ઓનલી કેપેસિટર એટલે કે પ્યોર કેપેસિટર છે એની એ ત્રણ થિયરી આપણે કમ્પ્લીટ કરી, જેની અંદર આપણે લોકોએ એનું જે કરંટ છે એનું ઇક્વેશન આપણે બનાવ્યું હતું. બરાબર છે. પછી એના માટે આપણે પાવરનું ડિસ્કશન કર્યું હતું, એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો હતો. બરાબર છે. પછી એની અંદર લેગિંગ છે, લીડિંગ છે, એ શું આવે છે, કયા ફેઝ ડિફરન્સ આવે છે એની આપણે વાત કરી હતી. અને પછી એક્સ્ટ્રા આપણે એના ગ્રાફ્સને બધું જોયું હતું. બરાબર છે, કે એની એસી અને ડીસી સાથે શું ઇફેક્ટ થાય છે. પછી ફિલ્ટરની વાત કરી હતી. તો એની અંદર આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ, જેની જરૂર આજે તમને પાછી પડવાની છે. બરાબર, તો જુઓ જોઈએ. સૌથી પહેલાં આપણે આરની અંદર વાત થઈ હતી, યાદ હોય તો, કે ભાઈ આરની અંદર ફેઝ ડિફરન્સ છે. ફેઝ ડિફરન્સ પૂછે તો કેટલો આવે? 0 ડિગ્રી આવે. બરાબર, અથવા તો એની અંદર તમને ખબર જ છે કે કરંટ અને વોલ્ટેજ બે કેવા હશે? સેમ ફેઝમાં હશે. બરાબર, અને એની અંદર તમને આ ડેલ્ટાની વાત કરીને ફેઝ ડિફરન્સની. પછી તમને એમાં એવરેજ પાવર પૂછે, યાદ છે? તો આપણને ઇક્વેશન મળતું હતું VRMS ઇન્ટુ IRMS. પછી આમાં તમે અલગ અલગ ઇક્વેશન બનાવી શકો છો. VM/√2 IM/√2 એટલે શું થાય? VM ઇન્ટુ IM/√2, અથવા તો I² RMS ઇન્ટુ R, અથવા IM² ઇન્ટુ R/2. તો ઘણા બધા ઇક્વેશન આમાંથી બનાવી શકો છો. બરાબર, આ આપણે વાત થઈ હતી. પછી નેક્સ્ટ આપણે વાત થઈ હતી એલમાં આપણે ઘણી બધી ડિસ્કશન કરી હતી. એલમાં આપણે વાત થઈ હતી કે ભાઈ એમાં તમને ફેઝ ડિફરન્સ છે એ π/2 મળે છે, અને એમાં જે કરંટ છે એ શું હશે? તો કે વોલ્ટેજ કરતાં π/2 જેટલો લેગિંગમાં હશે. લેગિંગમાં મતલબ કે પાછળ હશે. બરાબર, ઓનલી ઇન્ડક્ટર હોય ત્યારે યાદ રાખજો. એમાં આપણને એવરેજ પાવર શું મળતો હતો? યાદ છે ભાઈ? એમાં આપણને એવરેજ પાવર છે એ 0 મળતો હતો. બરાબર છે. અને એમાં આપણને રિએક્ટન્સ મળતું હતું, જેને આપણે કહેતા હતા X(L). મેં કીધું હતું ભાઈ રિએક્ટન્સ એ વન ટાઈપ ઓફ ઇફેક્ટ છે, એક જાતની અસર છે, જે શું થાય છે ભાઈ? જ્યારે કરંટમાં ચેન્જ આવે ત્યારે જો પ્રોડ્યુસ થાય છે. બરાબર, જેને આપણે કહેતા હતા ωL, ઓર યુ કેન સે 2πfL. બરાબર, જેમાંથી આપણને શીખવા મળ્યું હતું કે ભાઈ XL જે એ ફ્રિકવન્સીના પ્રોપોર્શનલમાં છે, મતલબ ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થશે તો XL પણ ઇન્ક્રીઝ થશે. એટલા માટે જો તમે ડીસીની વાત કરો, ડીસી, તો ત્યાં ફ્રિકવન્સી 0 હોય તો ડીસી માટે રિએક્ટન્સ કેવું હોય? સાવ ઓછું હોય. બરાબર છે. અને એસી માટે રિએક્ટન્સ કેવું હોય? વધારે હોય. પણ કયું? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, એટલે કે X(L) વાત થાય છે. બરાબર છે. એ સિવાય આપણે વાત થઈ તેનો ગ્રાફ કેવો આવશે? આ રીતે સ્ટ્રેઇટ આવશે. બરાબર, અને આ તમે જોઈ શકો છો કે આનું રિએક્ટન્સ છે. બરાબર, એ એફ છે એ તમે ઓછો રાખશો. એફ એટલે કે ફ્રિકવન્સી ઓછી હશે તો આનું રિએક્ટન્સ પણ ઓછું હશે. એટલે ઇઝીલી શું કરશે? એ સિગ્નલ કે કરંટને પાસ થવા દેશે. ધેટ મીન્સ કે ઓછી ફ્રિકવન્સીમાં વધારે સારું કામ કરશે. એટલે એને લો પાસ ફિલ્ટર કહેવાય. બિકોઝ ઇટ વિલ પાસ લો ફ્રિકવન્સી, ઇટ વિલ પાસ ઓર ઇટ વિલ અલાઉ ટુ પાસ લો ફ્રિકવન્સી. રેડી? આ બધી આપણે ચર્ચા થઈ હતી. અને ઓનલી સીમાં પણ આપણે વાત થઈ હતી કે ભાઈ ત્યાં પણ ફેઝ ડિફરન્સ કેટલો હશે? π/2 હશે. ત્યાં પણ આપણને પાવર શું મળશે? એવરેજ પાવર 0 મળશે. અને ત્યાં આપણને કેપેસિટિવ રિએક્ટન્સ શું મળતું હતું? તો કે 1/ωc. રેડી? અને ઓમેગા એટલે શું થાય? તો કે 2πf થાય. એટલે શું મળતું હતું? 1/2πfc. વિચાર લ્યો. બરાબર, જ્યાં ઓમેગા એટલે 2πf. તો આમાં તમે જોયું હતું કે ભાઈ X(C) જે શું છે? એફના રેસિપ્રોકલમાં છે. મતલબ તમને ગ્રાફ છે આ રીતે કરવો મળશે, જે બતાવશે કે ભાઈ ફ્રિકવન્સી ઇન્ક્રીઝ થવાથી એક્સ છે એ શું થશે? ભાઈ ડિક્રીઝ થશે. રેડી? તો આ ક્યારે કામ કરશે? જ્યારે ફ્રિકવન્સી ઓછી હશે ત્યારે વધારે હશે? વિચારો જોઈએ. આમાં ફ્રિકવન્સી હાઈ હશે ઉલટાની, તો એનો રિએક્ટન્સ ઓછો હશે, એની વધારે કરંટ કે સિગ્નલને ઇઝીલી પાસ થવા દેશે. ધેટ મીન્સ આ હાઈ ફ્રિકવન્સીમાં વધારે સારું કામ આવશે. એટલે આને આપણે કહીએ છીએ હાઈ પાસ ફિલ્ટર. અને એમાં પણ એવરેજ પાવર કેપેસિટર માટે શું હતો? યાદ કરો, જે 0 હતો. મતલબ રજિસ્ટર માટે તમને એવરેજ પાવર મળશે, કેપેસિટર અને ઇન્ડક્ટર બંને માટે આપણને એવરેજ પાવર છે એ શું મળતો હતો? 0 મળતો હતો. બરાબર, આટલી આપણે ચર્ચા થઈ હતી, જેની જરૂર આજે આપણે પડશે. ચલો, તો આપણે એની જે પેર્સ છે, પેર્સ કઈ કઈ? RL, RC, LC અને RLC 4 પેર બાકી છે. 3 આપણે કમ્પ્લીટ કરી. એને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે વાત થઈ પ્રમાણે એનું બેઝિક એકવાર જોઈ લઈએ. કયું? કે ભાઈ ઇન્ડક્ટરમાં શું કામ પાવર છે 0 થાય છે? બરાબર છે, જોવું જોઈએ. તો સિમ્પલ વાત છે. આ ગ્રાફ છે એ તમારી NCERT માપેલો હશે. બરાબર, આ રીતનું જોજો. આપણે એને પણ શું કરી? કવર કરવાની ટ્રાય કરી. જોવું જોઈએ.
તો આની અંદર સૌથી પહેલાં આપણે એક ગ્રાફ બાય ડિફોલ્ટ ડ્રો કરી નાખીએ આવી રીતના. જો રેડી છે. તો એની અંદર તમે જોઈ શકો છો, એક જ મિનિટ. હા, ઓકે, રેડી. ચલો, આમાં આ ગ્રાફ છે એ પહેલાં આપણે ક્લેરિફિકેશન કરી દઉં. ચલો, અહીંયા બસ આપણે એલ માટે ડ્રો કરીએ છીએ. હવે યાદ કરો, ઇન્ડક્ટરની અંદર બરાબર છે કોણ આગળ હશે કોણ પાછળ હશે, એટલે કે ઇન્ડક્ટરમાં કરંટ છે એ શું હશે, π/2 જેટલો લેગિંગમાં હશે, પાછળ હશે, બરાબર છે. અને એનો મતલબ કે વોલ્ટેજ શું હશે તો કે આગળ હશે. પાકું છે. તો આ ગ્રાફ છે હું બતાવું છું કરંટનો. સાંભળજો, તમે ગમે એમ બતાવી શકો છો. આ કરંટનો ગ્રાફ બતાવું. રેડી છે. તો કરંટને હું 0 થી સ્ટાર્ટ કરું છું. સાંભળજો, બરાબર છે. તો વોલ્ટેજ છે એ શું હશે, ઇન્ડાયરેક્ટલી આપણે વાત થઈ હતી ને, બે યાદ રાખવાનું કે π/2 જેટલો આગળ હોય. ફરીથી રિપીટ કરું છું, ઇન્ડક્ટરમાં, પ્યોર ઇન્ડક્ટરમાં કરંટ શું હોય, π/2 જેટલો લેગિંગમાં હોય, પાછળ હોય. તો વોલ્ટેજ શું હશે એટલો જ આગળ હશે. તો π/2 જેટલો વોલ્ટેજ આગળ બતાવવો હોય તમારે, તો એને તમારે ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે, અહીંયાથી. ખ્યાલ આવે? આ મેક્સિમમ થાય ત્યારે 0 થાય, પછી અહીંયા મેક્સિમમ થશે. રેડી છે? આ રીતે. હવે છે તો આ રીતે શું થશે, એનો ગ્રાફ છે એ કામ કરશે. જોઈ લો જોઈએ. તો હવે આ જે મેં ગ્રાફ ડ્રો કર્યો છે ભાઈ, એનો મતલબ શેનો થયો, વોલ્ટેજનો. તો આમાં તમને ક્લિયર દેખાય છે વોલ્ટેજ છે π/2 જેટલું આગળ છે. આ 0 હોય ત્યારે આ મેક્સિમમ હોય છે, બરાબર. તો આમાં આપણે પાવરનું ડિસ્કશન કરી તો તમને ક્લિયર દેખાય છે, જોતા જાજો ખાસ, બરાબર. કે આટલા એરિયાની વાત કરીએ આપણે, આટલા એરિયામાં ફર્સ્ટ સાયકલમાં દેખાય, ફર્સ્ટ સાયકલમાં આપણે એકદમ બેઝિક આટલી વાત કરી. આખું શું હશે, 0 થી ટી, તમને ખ્યાલ હશે. એટલે T/2 થાય અને T/4, ખ્યાલ આવે છે. તો આપણે ખાલી T/4 પૂરતી વાત કરી. તેમાં જોવો જોઈએ, તમને ડાયરેક્શનની સાઇન આપી દઉં છું. જુઓ, આ કોણ છે, યલો છે એ કરંટ છે, અને આ વોલ્ટેજ છે પિંક છે. આ બે ઉપર તરફ છે ને પોઝિટિવમાં છે. એનો મતલબ કે પાવરનું ઇક્વેશન શું છે, બોલો, P = IV. P = IV. તો તમને આ સાયકલમાં પાવર કેવો મળશે, પોઝિટિવ મળશે. હાઇલાઇટ કરું છું, એ પાવરની વાત છે. રેડી છે? બિકોઝ I અને V બંને કેવા છે, પોઝિટિવ છે. જેવો હવે આ સાયકલની વાત કરી, કેટલી, T/4 થી T/2 દેખાય. આટલી સાયકલની આપણે વાત કરી. જો આની અંદર દેખાય. આમાં શું થાય છે ચેક કરવો જોઈએ. આમાં કરંટ છે એ પોઝિટિવમાં છે. જો પણ ડિક્રીઝ થાય છે, દેખાય, પોઝિટિવમાં છે પણ ડિક્રીઝ થાય છે. અને જ્યારે વોલ્ટેજ તમે જોઈ શકો છો ક્યાં છે, નેગેટિવમાં છે. તો આમાં તમને ઓવરઓલ બીજી સાયકલમાં પાવર છે કેવો મળશે, નેગેટિવ મળશે. ખ્યાલ આવે છે? જોવો જોઈએ. એનો મતલબ શું થાય કે અહીંયા ઇન્ડક્ટર છે એ ચાર્જ થાય છે, એટલો જ પાછી શું થશે, ડિસ્ચાર્જ થશે. ત્યારે પાવર શું કરશે ભાઈ, એને સામે પાછો સોર્સને પાવર આપી દેશે, બરાબર છે. ચલો, આ સાયકલની વાત કરી. જોવો જોઈએ આ સાયકલમાં શું થયું. જો આ નેગેટિવમાં, આ નેગેટિવમાં છે. ભલે આ નેગેટિવમાં ઇન્ક્રીઝ થાય છે અને આ નેગેટિવમાં ડિક્રીઝ થાય છે, બટ છે બે નેગેટિવમાં. તો અહીંયા તમને પાવર કેવો મળશે, જોવો જોઈએ. અહીંયા તમને પાવર છે એ બરાબર આ રીતે પોઝિટિવ મળશે. રેડી છે? તો આ રીતે એ શું કરશે, કામ કરશે, બરાબર. પછી તમે આગળ જોવો જોઈએ. આની અંદર આપણે વાત થઈ, ઓકે. અહીંયાથી છે ને આ સાયકલ એક જ મિનિટ આમથી જશે હો ભાઈ, આમ આવશે. રેડી છે? અહીંયા નહીં આવે. ઓકે, હા, હવે જોવો જોઈએ. ચલો, હવે બરાબર છે. આ શું થશે ભાઈ, પ્લસ થશે ત્યારે આ શું હશે, માઇનસ હશે. એટલે પ્લસ માઇનસ તમે કરશો મલ્ટિપ્લિકેશનમાં એટલે પાછું માઇનસ મળશે. જોવો જોઈએ. તો અહીંયા પાછું શું થશે, ઇન્ડક્ટર જ્યારે ઓપોઝિટ ડાયરેક્શનમાં ચાર્જ થતો હશે ત્યારે સોર્સમાંથી પાવર લેશે, અને એટલો જ પાવર પાછો શું કરશે ભાઈ, ડિસ્ચાર્જ થશે ત્યારે સોર્સને અગેન રિટર્ન કરી દેશે. અને અહીંયા આપણે પાવર લોસ છે એને શું કરી છીએ ભાઈ, નેગ્લેક્ટ કરીએ છીએ. એટલું દિમાગમાં રાખજો, બરાબર છે. ચલો, હજી એક ચાન્સ છે. બાજુમાં આપણે વાત કરવાની છે કેપેસિટરની. સેમ ગ્રાફ ડ્રો કરી છીએ, બરાબર, આપણે કેપેસિટર માટે. ચલો, જોવો જોઈએ. આપણે સેમ પાર્ટ બતાવશું એટલે શું છે, ડ્રોઈંગમાં મિક્સ ન થઈ જાય. ઓકે, હા. ને આ શું હશે, એની એક્સિસ, બરાબર છે. ચલો, જોવો જોઈએ. આમાં બી પહેલાં તમારે એક ગ્રાફ તો રીતે બતાવી જ દેવાનો. રેડી? ચલો, એક સાયકલ કમ્પ્લીટ. યાદ કરો, કેપેસિટરમાં શું હોય તો કે કરંટ આગળ હોય અને વોલ્ટેજ છે એ π/2 જેટલો પાછળ હોય. રેડી? તો આને આપણે શું કહી દઈશું, આ વખતે વોલ્ટેજ કહીશું. અને કરંટ છે એ શું હોય, આગળ હોય,
એટલે આપણે કરંટને ડ્રો કરી નાખશું અહીંયાથી. આ વોલ્ટેજ કીધું એટલે કરંટ પાઈ બાય ટુ આગળ હશે ને ભાઈ, રેડી છે. તો આ રીતે શું થશે જોવું છે, અહીંયાથી ડિક્રીઝ થશે, અહીંયા ઇન્ક્રીઝ થશે, રેડી. અહીંયા મેક્સિમમ જ્યારે અહીંયા પાછો 0 થશે, રેડી છે. અહીંયા પાછો 0 એટલે મેક્સિમમ થાય. તો આ ગ્રાફ આ રીતે જ આવશે. પણ ફરક શું છે જોઈ લેજો ભાઈ, આઈ અને વી મેં ચેન્જ કરી નાખ્યા છે, જોઈ લો. એટલે આપણે સેમ પાર્ટ હરખા પાડ્યા તો શું છે ડ્રોઈંગમાં વાંધો નહીં આવે. આ થોડુંક નાનું મોટું થઈ ગયું એટલે ખ્યાલ ન આવ્યો, બરાબર. જોવો જઈએ આ રીતે થઈ ગયું મસ્ત, બરાબર. તો સેમ વસ્તુ છે પણ અહીંયા કરંટ અને વોલ્ટેજ આગળ પાછળ છે, જોઈ લેજો. એટલે આપણે તો મૂળ શું છે કન્સિપ્ટ રાખવાનું મેં પહેલાં કીધું હતું. આમ જ ડ્રોઈંગ કરવું જરૂરી નથી, તમે નીચેથી સ્ટાર્ટ કરો તો ચાલે, પણ તમારે એટલું મગજમાં રાખવાનું કે કેપેસિટરમાં કરંટ છે એ લીડિંગમાં હોવો જોઈએ અને ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડિંગમાં હોવો જોઈએ. એ વસ્તુ છે અહીંયા જોવો જોઈએ, સેટિસ્ફાઈ થવી જોઈએ, બરાબર. ચલો હવે આપણે જે હતા ત્યાં આવી જાય. સેમ વસ્તુ કે કેપેસિટર માટે શું થાય જોવું જોઈએ. કેપેસિટરની અંદર આ વોલ્ટેજનો ગ્રાફ છે, જુઓ. જેમ જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે, યાદ આવે કાંઈ યાદ આવે, પોટેન્શિયલ જેમ જેમ ઇન્ક્રીઝ થાય એમ કેપેસિટર ચાર્જ થતો જાય. કેપેસિટરનો પોટેન્શિયલ વધે એટલે સર્કિટમાં ઓવરઓલ કરંટ છે એ ડિક્રીઝ થાય, જોઈ લો. અને ઓવરઓલ કરંટ છે એ ડિક્રીઝ થાય છે, જોયું છે ને. કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે એનો કરંટ 0 થઈ જાય, જોઈ લો. સાચું? કેપેસિટર ફૂલ ચાર્જ થાય એટલે એનો કરંટ છે એ સુધી 0 થઈ જાય, જોઈ લો. બરાબર થઈ જાય. અને ઓવરઓલ બે એમાં ડિક્રીઝ થાય ઇન્ક્રીઝ થાય જે થાય, બટ બે છે ક્યાં પોઝિટિવમાં, બે પોઝિટિવ એક્સિસમાં જ છે, બે પોઝિટિવ બાજુ જ છે ને ભાઈ. તેનું તમે P = I × V કરશો, I × V, તો તમને ઓવરઓલ પાવર કેવો મળશે, પોઝિટિવ મળશે. એટલે કે એ સોર્સ પાસેથી પાવર શું કરે છે, લે છે. હવે તો કે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થશે, બરાબર છે, કારણ કે પોટેન્શિયલ સેમ થઈ ગયા. હવે કેપેસિટર ડિસ્ચાર્જ થશે ફોર એક્ઝામ્પલ, તો શું થશે જોવું જોઈએ કે આ રીતે એના વોલ્ટેજ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં, આ તમે જોઈ શકો અહીંયાથી જોવાઈ રહ્યું વોલ્ટેજ છે અહીંયા જોવું જોઈએ એના, એ કેપેસિટર શું થશે, ડિક્રીઝ થશે, બરાબર. અને સર્કિટમાં કરંટ તમે જોઈ લો ઇન્ક્રીઝ થયો, જોયું, બાકી ડિસ્ચાર્જ થયો, જોઈ લેજો ભાઈ. છે વોલ્ટેજ જ્યારે પાછા એના શું કરી નાખ્યા, ડિસ્ચાર્જ થઈને 0 કરી નાખ્યા, ત્યારે સર્કિટમાં શું હતો, મેક્સિમમ કરંટ હતો, બરાબર છે. જોવું જોઈએ આ રીતે. એટલે આ વખતે શું થશે, કરંટ છે એ ઓપોઝિટમાં હશે, એટલે બેટરીને શું કરશે, ઉલટાનો ચાર્જ કરશે અને કેપેસિટર શું થઈ ગયો, ડિસ્ચાર્જ. તો અહીંયા કેપેસિટરના વોલ્ટેજ છે પ્લસમાં છે, કરંટ નેગેટિવમાં છે. પ્લસ ઇન્ટુ માઇનસ શું થાય, માઇનસ. તો પાવર જેટલો હતો ચાર્જ થવા મને લીધો એટલો પાછો પાવર શું કર્યો, એને સોર્સને રિટર્ન કરી નાખ્યો, બરાબર છે. અહીંયા શું થશે જોવું જોઈએ. હવે અગેઇન તમે શું કરો છો તો કે આ વોલ્ટેજ ઉપર ફોકસ કરવાનું. યસ, અહીંયા ઓપોઝિટ ડાયરેક્શનમાં વોલ્ટેજ વધારો છો. કાંઈ એસીમાં તો એવું જ થાય ને ભાઈ, એસીમાં તો કેવું ન પડે, ઓટોમેટિક શું થાય, નેગેટિવ સાયકલ આવી, જોયું. આ નેગેટિવ સાયકલ આવી એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં વોલ્ટેજ વધ્યા, વોલ્ટેજ વધે એટલે ધીમે ધીમે કરંટ છે એ ડિક્રીઝ થયો, જોવાઈ રહ્યો, જોયું. આ કરંટ ડિક્રીઝ થયો, જેવા વોલ્ટેજ મેક્સિમમ થયા એટલે કરંટ શું થઈ ગયો, 0. રેડી. બે નેગેટિવ આવશે, શું કામ કે આ પ્રોસેસ શેમાં થાય છે ભાઈ, નેગેટિવમાં. નેગેટિવનો મતલબ કે ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ છે. કેપેસિટરની જે સપોઝ લેફ્ટ પ્લેટ પ્લસ હતી ને રાઈટ માઇનસ હતી, હવે શું થાય, રાઈટ પ્લેટ છે એ પ્લસ થઈ જાય અને લેફ્ટ પ્લેટ શું થઈ જાય, માઇનસ થઈ જાય, મતલબ પોલારિટી ચેન્જ થઈ જાય. બે માઇનસમાં જે મલ્ટિપ્લિકેશન કરશો પાવરનું તો તમને આન્સર શું મળશે, પાવરનો પાછો પ્લસ. એટલે કે એ સોર્સ પાસેથી પાવર લેશે ઓપોઝિટ ડાયરેક્શનમાં. અને અહીંયા શું થશે પાછું જોવું જોઈએ તો કે ડિસ્ચાર્જ થશે. ડિસ્ચાર્જ થાય એટલે સર્કિટમાં કરંટ શું થાય, ઇન્ક્રીઝ થાય અને વોલ્ટેજ શું થાય, ડિક્રીઝ થાય. કેમ કે ડિસ્ચાર્જ થતો હોય ને ભાઈ, એટલે વોલ્ટેજ ડિક્રીઝ થાય, પોટેન્શિયલ ડિક્રીઝ થશે. આ નેગેટિવ હશે, આ પોઝિટિવ. પાછો પાવર કેવો મળશે, નેગેટિવ. એટલે કેટલો પાવર એ જ પાછો શું કરશે, એ કેપેસિટરને રિટર્ન આપી દેશે. તો તમે એની એવરેજ લેશો પાવરની, ચેક કર્યો જ કરી લો, તો તમને શું મળશે, 0 મળશે, બરાબર છે. તો આ રીતે શું કરશે, એ કામ કરશે. જોવો જોઈએ. તો ઇનસેટિંગ આપ્યું, એમાંથી પણ તમે રીડ કરી શકો છો, આમાંથી જોવું હોય તો આમાંથી જોઈ શકો છો. રેડી છે? ચલો, તો આ હતું એનું થિયોરિટિકલ કે ગ્રાફિકલ રીઝન કે ભાઈ ઇન્ડક્ટર કે કેપેસિટરમાં આપણને શું કામ પાવર છે એ, બરાબર છે. ટોટલ એવરેજ પાવરની વાત થાય છે ભાઈ, એવરેજ પાવર 0 મળે છે, બરાબર. ઓકે, ચલો હવે આપણે જ્યાં હતા ત્યાં આવીએ. આપણે વાત થઈ પ્રમાણે આપણી ફર્સ્ટ પેર આવશે RL સર્કિટ, બરાબર છે. આપણી ફર્સ્ટ પેર આવશે RL સર્કિટ, જોવો જોઈએ, બરાબર છે. ઓકે, એમાં આપણે પહેલાં તો ફિગર ડ્રો કરી ફટાફટ. અહીંયા પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ આવશે R, ધેન L, એની સાથે તમે કનેક્ટ કરશો AC સોર્સ, બરાબર છે. ચલો, અહીંયા જે વોલ્ટેજ ડ્રોપ થશે ભાઈ ધ્યાન આપજો, એ કેટલા હશે બોલો. અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે એ કેટલા હશે, V of R હશે. આમાંથી સપોઝ કરંટ પાસ થાય છે I, અને
અહીંયાથી પાસ થશે આઈ, અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેટલા હશે બોલો જોઈ, તો કે વી ઓફ એલ. રેડી? આનો જે રેઝિસ્ટન્સ છે એને આપણે શું કહીએ, આર જ કહીએ છીએ, પણ આમાં જે રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થાય એને આપણે શું કહીએ, એક્સએલ, જે આપણે આજે રિવિઝન કર્યું યાદ છે, જેને આપણે કહીએ એક્સ ઓફ એલ, કે આપણે શું કરશે ભાઈ, કરંટનો કે કરંટના ચેન્જનો ઓપોઝ તો કરશે જ. બરાબર છે? ચલો, હવે આની અંદર આપણે વાત થઈ હતી કે હવે તમારે પ્રૂફ કંઈ કરવાનું નથી. બરાબર છે? હવે તમારે એમાંથી કન્ટિન્યુ આગળની બધી ડેરિવેશન બનાવવાની છે. રેડી? જે આપણે પ્રૂફ કર્યા હતા એનો યુઝ કરીને જોવો જોઈએ. તો હવે આ વખતે રજિસ્ટર ઇન્ડક્ટર બંને ભેગા થઈ ગયા હો ભાઈ. તો આના બેઝિક ડેરિવેશનની વાત કરી તો અહીંયાથી જે હું વોલ્ટેજ આપીશ વી, એ શું થશે ભાઈ, વીઆર અને વીએલ, આ બેમાં શું થશે, યુઝ થશે. વિચારી લો, આવું આપણે પહેલાંય કરેલું છે. અને આ બે સિરીઝમાં જો, યાદ રાખજો ભાઈ, આરએલ સિરીઝ સરખી છે, બંને બે સિરીઝમાં છે. સો વી ઇઝ ઇક્વલ, ચલો આઈ વી ઓફ આઈ આર, ઓમ્સ લગાડો એટલે શું થાય, વી ઓફ આઈ આર થાય. વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. અહીંયા વિચારીને કામ કરજો, સિરીઝ છે એટલે બેમાં કરંટ તો સેમ જ હોય. હવે ઇન્ડક્ટર માટે રજિસ્ટન્સનું કામ કોણ કરે છે ભાઈ, એક્સએલ. હવે સમજાણું ભાઈ, કોઈથી ડાયરેક્ટ એલ નો લખાય. એલ છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ છે, ને એક્સએલ છે એ શું છે, રજિસ્ટિવ પ્રોપર્ટી છે, જેને આપણે કહીએ છીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. યાદ રાખજો, એટલે શું લખશો, એક્સએલ. રેડી છે? આ રીતે એ કામ કરશે. બરાબર? જોવો જોઈએ તો વી ઇઝ ઇક્વલ ટુ શું હશે, આઈ આર પ્લસ આઈ એક્સએલ. રેડી છે? હવે આ શું થયું ભાઈ, એનું સ્કેલર ફોર્મ થયું. બરાબર છે? હવે તમે ખરેખર જોવા જાઓ ફેઝર ડાયાગ્રામ વાઇઝ જુઓ તો હવે આ ફેઝર ડાયાગ્રામ વાઇઝ આ વસ્તુ શું પડે, ખોટી પડે. તેનો મતલબ શું થયો, ખ્યાલ આવ્યો? આને ખાસ જોઈ લેજો કે તમારે ફેઝર ડાયાગ્રામ છે એનું ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવે કે ફેઝર ડાયાગ્રામ છે એ ક્યાં કામ આવે. બરાબર? તેનો મતલબ કે તમારે ફેઝર ડાયાગ્રામ છે એ પહેલાં સૌથી પહેલાં ડ્રો કરવો પડે. જોયું? કારણ કે અત્યારે આપણે વેક્ટર ફોર્મમાં બધી વાત કરી છે, ફેઝર ડાયાગ્રામના ફોર્મમાં. હવે અહીંયા ખાસ એડવાઇસ આપવાની તમને ખાસ ધ્યાન આપજો. કન્ફ્યુઝન થાય ત્યારે એડવાઇસ કામ આવશે કે જે ક્વોન્ટિટી છે ને એ કોન્સ્ટન્ટ કે સેમ રહેતી હોય ને એને ઓલવેઝ આપણે એક્સ એક્સિસ ઉપર બતાવવાની. બરાબર છે? સિરીઝમાં કોન્સ્ટન્ટ કોણ હોય, કરંટ હોય, તો ઓલવેઝ યાદ રાખજો અહીંયા આપણે શું બતાવશું, કરંટ બતાવશું, અને વાય એક્સિસ ઉપર આપણે શું બતાવશું, વોલ્ટેજ. બરાબર છે? ડ્રો કરી આપું છું, જોવું જોઈએ. વાય એક્સિસ ઉપર આપણે શું બતાવશું ભાઈ, વોલ્ટેજ. પાકું છે? પેરેલલ જ્યારે કરાવીશ, પહેલેથી કહી દઉં છું, જ્યારે પેરેલલ કરાવીશ ને ત્યારે પેરેલલમાં આપણને ખબર છે કોણ સેમ હોય, વોલ્ટેજ સેમ હોય, ત્યારે હું અહીંયા વોલ્ટેજ લખીશ અને કરંટ છે એની વાય એક્સિસ ઉપર બતાવીશ. બરાબર? તો યાદ રાખજો, જે ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હોય એને એક્સ એક્સિસ ઉપર ડ્રો કરવી. આપણે ડ્રો કરી છીએ ફેઝર ડાયાગ્રામ. બરાબર? જો હવે ફેઝર ડાયાગ્રામ શું કામ આવશે, ખ્યાલ આવી ગયો? આ વેક્ટર બતાવશે એનું. જો હાલો વિચારીને કામ કરજો. સૌથી પહેલાં આપણે વાત કરી છીએ આરની. આરની અંદર વોલ્ટેજ અને કરંટ બે કેવા હશે, વિચાર્યું? આરની અંદર વોલ્ટેજ અને કરંટ બે કેવા હશે, એક જ ડાયરેક્શનમાં હશે. યાદ કરી લો, આરની અંદર વીઆર અને આઈઆર બે એક જ ડાયરેક્શનમાં હશે ને. અહીંયા કરંટ તો તમને દેખાય જ છે. રેડી છે? જોવો જોઈએ. અને ઇન્ડક્ટરની અંદર શું થશે ભાઈ, યાદ કરો, કરંટ છે એ પાઈ બાય 2 જેટલો પાછળ હશે. કરંટ પાઈ બાય 2 જેટલો પાછળ હોય તેનો મતલબ કે વોલ્ટેજ છે એ શું હોય, પાઈ બાય 2 જેટલા આગળ હોય. બરાબર છે? લીડિંગમાં હોય એટલે અહીંયા આપણે બતાવશું વોલ્ટેજ કોના, ઇન્ડક્ટરના. આ થઈ ગયું વીએલ. બરાબર છે? અને જે તમને ચોખ્ખું દેખાય છે કે કરંટ કરતાં કેટલા છે, તો કે પાઈ બાય 2 જેટલા આગળ છે. આ થઈ ગયું વીએલ અને આ વીઆર. દેખાય? હવે આ વીઆર અહીંયા છે વેક્ટર ફોર્મમાં, અહીંયા વીએલ છે. તેનો મતલબ કે તમારે એનું શું લેવું પડે ભાઈ, આરએમએસ વેલ્યુ લેવી હોય. શું કામ આરએમએસ વેલ્યુ ખ્યાલ આવે? બિકોઝ મેં પહેલાં કીધું હતું, યાદ કરો, કોમ્પ્લેક્સ નંબર. આ રિયલ એક્સિસ છે અને ઇમેજનરી એક્સિસ છે. બરાબર? કે આ જે કરંટ રજિસ્ટરમાં મળે છે, રજિસ્ટન્સ, એ બધું રિયલ છે ને આપણે એને શું કરી છીએ ભાઈ, વર્ચ્યુઅલી ગેસ કરી છીએ. બિકોઝ એ ઇફેક્ટ છે એને આપણે જોઈ શકતા નથી. એ કરંટમાં ચેન્જ કરશો તો જ પ્રોડ્યુસ થશે, જ્યારે રજિસ્ટન્સ તો એમાં પહેલેથી હશે જ. અમે તમને પહેલાં એડવાઇસ આપી હતી. બરાબર? તો ચાલો આનું રિઝલ્ટન્ટ શું થાય બોલો જોઈએ. આ બેનું રિઝલ્ટન્ટ છે તમને એ રીતે મળશે. જો જઈ હવે તમે પાયથાગોરસ લગાડશો એટલે તમારું કામ પૂરું થઈ જાય. બરાબર છે? ને આ જે એંગલ બનશે એને આપણે કહીશું ફાઈ. ખ્યાલ આવે? રિઝલ્ટન્ટ એંગલ. તો આ તમારો મળ્યો તમને રિઝલ્ટન્ટ વોલ્ટેજ. ચેક કરી લેજો. બરાબર છે? તો ખાસ ધ્યાન આપવાનું કે હવે વીઆરનું કંઈ કામ નથી, વીએલનું કંઈ કામ નથી. આ બેનું જે રિઝલ્ટન્ટ તમને શું મળ્યું, વી, જે એક્સ એક્સિસ સાથે કેટલા એંગલ ઉપર છે જોવો જોઈએ, ફાઈ એંગલ ઉપર છે. હવે ફાઈ શું કામ લખ્યું છે ભાઈ, કારણ કે ખાલી વીઆર પૂછે તો બે વચ્ચે એંગલ તમને દેખાય છે 0 હોય. આવો ગ્રાફ આપણે ડ્રોય કરેલો છે. બરાબર? કે બે એક ડાયરેક્શનમાં હોય.
ખાલી ઇન્ડક્ટર પૂછે તો π/2 આવે. હવે મારો ભાઈ બુદ્ધિ ચલાવજો, ઓનલી ઇન્ડક્ટર કે ઓનલી રજિસ્ટર નથી, એટલે કે હવે આ પ્યોર નથી, આ બેની સિરીઝ સરખી છે, આ મિક્સચર ઓફ આર અને એલ છે, મિક્સચર ઓફ આર એન્ડ એલ, બરાબર છે. એટલા માટે એમાં વોલ્ટેજ છે એ π/2 જેટલા ન હોય લેગિંગમાં. હા, એટલું યાદ રાખજો કે આરમાં તો કાંઈ થશે જ નહીં, એલ છે એના ઉપર કામ કરશે. તો એલ છે એ લેગિંગ બતાવે છે ને, તો તમારે બુદ્ધિ શું ચલાવવાની છે કે આમાં લેગિંગ જ આવશે, કરંટ છે એ લેગિંગમાં જશે, પણ π/2 નહીં હોય. ઓનલી ઇન્ડક્ટર હોય તો કરંટ π/2 જેટલો લેગિંગમાં હોય. આર અને એલ બે છે એટલે કરંટ છે લેગિંગમાં હશે, નો ડાઉટ, પણ એક્ઝેક્ટ π/2 જેટલો નહીં હશે. કેટલો હશે? 5 જેટલો હશે. 5 તરીકે કોઈ પણ વેલ્યુ હોઈ શકે, બરાબર, પણ π/2 જેટલો હશે નહીં. તો હવે તમારે આ બોલો જોઈએ, પાયથાગોરસ એપ્લાય કરો. તમારા વી છે એને ફાઇન કરવો હોય તો કેટલો થાય? આ તમારો વીઆર, આ તમારો વીએલ, સામસામે સેમ જ હોય ને. ચલો, તો તમને આ જે વી મળશે એ કેટલો મળશે બોલો જોઈએ? તો કે રૂટ મીન સ્ક્વેર થશે ને. રેડી છે? તો શું લખશો બોલો જોઈએ? રિઝલ્ટન્ટ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર. રેડી? તો આ વેક્ટર ફોર્મમાં છે, મેં જે પહેલાં લખ્યું હતું તમારે એ રીતે લખવું હોય તો ચાલે, પણ યાદ રાખજો તો તમારે શું કરવું પડે ખબર છે? ઉપર વેક્ટર ફોર્મ બતાવવું પડે, વેક્ટરના ફોર્મમાં બતાવવું પડે. અને તમને ખબર છે કે વેક્ટર ફોર્મ હોય તો તમારે એની મેગ્નિટ્યુડ જોતી હોય તો તમારે એને આરએમએસમાં લઈ જવું પડે, એટલે કે રૂટ મીન સ્ક્વેર. ચલો, હવે આની વેલ્યુ પુટ કરો જોઈએ, શું થશે? સો ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હા, ઓહ્મ્સ લો, વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ આઈઆર થાય, પ્લસ વી ઓફ એલ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એક્સએલ થાય. બીકોઝ આમાં કરંટ તો સેમ છે, વિચાર્યો જઈએ, બધું આમાં દો કરેલું દેખાય, આઈ ઇન્ટુ એક્સએલ, આઈ ઇન્ટુ આર દેખાય. ચલો, આને ઓપન કરશો એટલે શું થશે? વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ઓકે, આઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ આઈ સ્ક્વેર એક્સએલ સ્ક્વેર. રેડી? સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આઈ સ્ક્વેરને કોમન કાઢશો એટલે શું થશે? આઈ સ્ક્વેર ઇન્ટુ ઇન બ્રેકેટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. રેડી છે? ચલો, બંને સાઈડ તમારે રૂટ લેવાનો છે, બંને સાઈડ રૂટ લેશો અને શું થશે? વી થશે ને આઈ થશે, અને રૂટમાં શું આવશે? આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. રેડી? ચલો, આઈને સબ્જેક્ટ બનાવશો એટલે શું થશે? આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. રેડી છે? આ જે હતા ત્યાં આપણે પહોંચી ગયા, મતલબ ઓહ્મ્સ લો. હવે નિરખીને જોવો જોઈએ. જો યાદ કરો, ઓનલી રજિસ્ટર હોય તો આપણે શું લખતા? યાદ કરો જોઈએ, આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર લખતા. ઓનલી ઇન્ડક્ટર હોય તો આપણે શું લખતા? આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય એક્સએલ લખતા. ઓનલી કેપેસિટર હોય તો આપણે શું લખતા? આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય એક્સસી લખતા. ફેરબુકમાં ચેક કરી લેજો, બરાબર છે? વી અપોન આપણે આઈ ઓફ એક્સસી લખતા. પણ અહીંયા નથી રજિસ્ટર, નથી ખાલી કેપેસિટર, ઇન્ડક્ટર, બેનું શું છે ભાઈ? મિક્સિંગ છે, બરાબર? તો હવે તમે આને ડાયમેન્શનલી ચેક કરો છો. એઝ પર ઓહ્મ્સ લો, આ આઈ હોય, આ વી હોય તો નીચે કોણ હોવું જોઈએ? 100% વન ટાઈપ ઓફ રજિસ્ટન્સ હોવો જોઈએ. બટ આ રજિસ્ટન્સ શું છે? આ બેની આરએમએસ છે. આરએમએસ કોને કહેવાય? જુઓ, રૂટ મીન સ્ક્વેર, રૂટ મીન સ્ક્વેર, મતલબ આ રજિસ્ટન્સની શું છે? આરએમએસ છે. હવે ફસાઈ કેવા ગયા? ઓનલી આર હોય તો આપણે એને આર કહી દઈએ, ઇન્ડક્ટરના રજિસ્ટન્સને આપણે રિએક્ટન્સ કહી છીએ એક્સએલ, કેપેસિટરના રજિસ્ટન્સને આપણે રિએક્ટન્સ કહી છીએ એક્સ ઓફ સી. હવે કાંઈ આપણી પાસે બચ્યું જ નથી. કેમ? તો કે આર આવી ગયો, એક્સએલ આવી ગયો. હવે આ તો બેનું મિક્સિંગ છે અને પાછું રજિસ્ટન્સનું કામ કરે છે. તો આને શું સિમ્બોલ આપવો? આર તો કહેવાય નહીં, એક્સએલ નો કહેવાય, એક્સ ઓફ સી નો કહેવાય. એટલા માટે આપણે બેના મિક્સર છે એને આપણે નવું નામ આપ્યું, જેને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. શું કહી છીએ? ઇમ્પિડન્સ. ખ્યાલ આવે છે? સો આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઝેડ. રેડી? ઓર મોડ ઝેડ. મોડ ઝેડ શું બતાવે છે કે ભાઈ એકચ્યુઅલમાં એ શું છે? બે જે રજિસ્ટન્સીસ છે દેખાય એનું શું છે? મિક્સર છે. પાકું છે, ત્યાં આપણે લખવાના જ છીએ. જોવો જોઈએ, વેર મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? ઇમ્પિડન્સ. ઇમ્પિડન્સ કોને કહેવાય? ઇટ ઇઝ મિક્સચર ઓફ resistance and reactance. It is mixture of resistance and reactance, or you can say it is the RMS value of mixture of resistance and reactance. હું રિએક્ટન્સ લખું એટલે બે આવી ગયા ને ભાઈ. ઇન્ડક્ટિવ હોય તો ઇન્ડક્ટિવ આવી જાય અને કેપેસિટી હોય તો કેપેસિટી આવી જાય. અહીંયા કોણ છે? ઇન્ડક્ટિવ છે, તો અહીંયા શું એવું? આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. રેડી છે? હવે આ વસ્તુ તમારા માટે કામની છે. ચલો, તો
આર અને એક્સએલ બે એક સાથે કનેક્ટ કરેલા હોય સિરીઝમાં, તો આનો રિઝલ્ટન્ટ તમને ઇમ્પિડન્સ કેટલું મળશે? ઇમ્પિડન્સ મતલબ સમજાય વન ટાઈપ ઓફ રજિસ્ટન્સ જ છે, પણ આપણે ઇમ્પિડન્સ શું કામ નામ આપ્યું હવે જાણું? આ કોમ્પ્લેક્સ નંબરનું કામ કરે જો, બરાબર. અને તમારે કોમ્પ્લેક્સ નંબરના ફોર્મમાં લખવું હોય તો આમ લખાય જો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ જે એક્સએલ. લ્યો, કરાવ્યું હતું કે નહીં આવું? અને મેં તમને આનું જોજો મેગ્નિટ્યુડ પર લખાવેલું છે કે રૂટ મીન સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેરનું રૂટ ચેક કરી લેજો. આ થયું કે નહીં? તો આટલા માટે આને કોમ્પ્લેક્સ નંબર કહેવાય છે. તમને હવે થિયોટિકલી સમજાશે, ત્યારે તો આપણે મેથેમેટિકલી ભણ્યા હતા. હવે આ ચેપ્ટરને રિલેટેડ કોમ્પ્લેક્સ નંબર શું કામ કહેવાય? બરાબર, કે આમાં રજિસ્ટન્સ છે એ રિયલ નંબર છે, એ તો ખરેખર હોય જ છે. એની અંદર એક્સેલ છે એમાં પ્રોડ્યુસ થાય છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇફેક્ટ, બરાબર છે, જે ખરેખર એમાં હોતું નથી. એમાં આપણે કરંટમાં ચેન્જ કરીએ તો પ્રોડ્યુસ થાય. એટલે ઇમેજનરી છે, એટલે બાજુમાં આપણે શું બતાવીએ છીએ? આઈ, જે અથવા કે જે બતાવો તો એ જ થાય. આ કોમ્પ્લેક્સ નંબર બતાવે. જ્યારે શું કહે છે ભાઈ કે ઇમેજનરી ક્વોન્ટિટી છે, સમજાય છે? તો આપણે થોડી બુદ્ધિ ચલાવજો. કોઈ દી છે ને, કોઈ દી ભાઈ આપણે આર પ્લસ એક્સએલ ન લખી શકીએ. જો તો પછી આ બેમાં ફરક કહું. આ રૂટ મીન સ્ક્વેર જે આવી રીતના લખી શકો. તમારે આર પ્લસ એક્સએલ લખવું જોઈએ ને ભાઈ, તો તમારે બાજુમાં જે બતાવવો પડે, સમજાય? આ શું કહેવા માંગે છે કે આ બેનો કોમ્પ્લેક્સ નંબર છે. રેડી છે? તો તમે આનું મેગ્નિટ્યુડ લેશો ને એટલે પાછું તમને આ જ મળશે, રૂટ મીન સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેરનું રૂટ. વિચાર લ્યો, બરાબર છે? તો એટલા માટે તમને ખ્યાલ આવ્યો કે આમાં રજિસ્ટન્સ તો છે જ, એમાં એક્સેલ નામની પ્રોપર્ટી શું થઈ? પ્રોડ્યુસ થઈ, બરાબર છે? તો બે રજિસ્ટન્સ અને રિએક્ટન્સ, ભલે બે વન ટાઈપ ઓફ રજિસ્ટન્સ જ છે, બેયનું કામ ઓપોઝ કરવાનું છે. તો બેયનું તમે કોઈ દી ડાયરેક્ટલી એડિશન ના કરી શકો, બિકોઝ એક રિયલ છે, એક ઇમેજનરી છે. થોડીક બુદ્ધિ ચલાવો. એટલા માટે આપણે બાજુમાં જે બતાવવો પડે. ખ્યાલ આવે છે? અને આ જે આપણે બતાવ્યું છે એ શું બતાવ્યું છે? તો કે એના મેગ્નિટ્યુડ ફોર્મમાં બતાવ્યું છે, બરાબર. તો શું હશે? મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ સ્ક્વેર. એટલે ક્યારે પણ તમે ડાયરેક્ટ આર પ્લસ એક્સએલ લખી શકો નહીં. એ બેનું શું થશે? રૂટ મીન સ્ક્વેર વેલ્યુ થશે. બેની રૂટ મીન સ્ક્વેર વેલ્યુ થશે. આ તમને મેળવ્યો મોડ ઝેડ, જોઈ લેજો. તો અંશ જ લખ્યું ને, આ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ. હા, પછી સપોઝ એલ ના હોય તો એમાંથી તમારે એલ કાઢી નાખવાનું. તો આર સ્ક્વેરનું રૂટ શું થાય? આર. લ્યો, તો સર્કિટમાં ખાલી કોણ આવ્યું? આર આવ્યું. સપોઝ આર ના હોય તો આર 0 મૂકી દો, તો એક્સએલ સ્ક્વેર એનું રૂટ એક્સએલ. એનો મતલબ કે સર્કિટમાં ખાલી એક્સએલ છે, આર નથી. તો કંઈ પ્રશ્ન જ નથી. રેડી છે? ચલો નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. આમાં ઓલી સેમ લાઈન આવશે કે ભાઈ કરંટ છે, જો આમાં ઇન્ડક્ટર દેખાય છે કાંઈ, એને શું થશે? આમાં સેમ લાઈન આવશે, કરંટ in RL circuit current lags by with 20 વોલ્ટેજ, બરાબર ને? હવે π/2 લખાય નહીં. π/2 ક્યારે લખાય છે? મોટા ભાગના છોકરા ભૂલ કરી જાય. π/2 ક્યારે લખાય? ખાલી ઇન્ડક્ટર હોય તો. એટલે હું ક્યારનું બરાબર એમાં લખીને બતાવતો હતો કે પ્યોર ઇન્ડક્ટર, મતલબ એક જ ઇન્ડક્ટર હોય એકલો તોની વાત છે. આમાં ઇન્ડક્ટર અને રજિસ્ટર બે છે, એટલે આમાં 100 છે 5. હા, આન્સર સેમ જ આવશે, લેગમાં જ આવશે. પણ હવે π/2 ન બોલાય, શું બોલાય? with 5. પાકું છે? તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચલો, આનો ડાયાગ્રામ છે, હવે એના ઉપરથી વાત આગળ વધારી. આ ડાયાગ્રામ અમારે એંગલ ફાઇન કરો તો કઈ રીતે કરાય? બોલો છે tan phi ઇઝ ઇક્વલ ટુ, ચલો tan phi કઈ રીતે ફાઇન કરાય? બોલો. y કમ્પોનેન્ટ અપોન x કમ્પોનેન્ટ. ચલો, એમાં y કમ્પોનેન્ટ કોણ છે? VL. x કમ્પોનેન્ટ કોણ છે? VR છે. ચેક કરો. સો VL બાય VR. ચલો, હમણાં આપણે વાત થઈ VL એટલે શું થાય? I ઓફ XL. અને VR એટલે શું થાય? IR. આ ક્યાંથી ઓહ્મ્સ લો? V ઇઝ ઇક્વલ ટુ IR. L માટે રજિસ્ટર્સનું કામ કોણ કરે છે? X કરે છે. I કટ થઈ ગયા. શું આવ્યું? XL બાય R. રેડી? આ તમારા માટે કાયમનું છે. tan phi ઇઝ ઇક્વલ શું હશે ભાઈ? XL બાય R. યાદ રાખવાનું, સેકન્ડ બાય ફર્સ્ટ XL બાય R. પાકું છે? અથવા તો આમાં આવશે ઇમેજનરી બાય રિયલ, XL બાય R. જોઈ લેજો, બરાબર. તો આ તમને મળ્યું XL અપોન R. આ તમને મળ્યો tan phi. જો જઈ રેડી? આમાંથી જેટલા ઇક્વેશન છે તમને ખાસ આવડવા જોઈએ. એક એના ઇમ્પિડન્સનું ઇક્વેશન, એનું રૂટ મીન સ્ક્વેર, બરાબર. પછી tan phi નું ઇક્વેશન છે એ, અને કરંટનું ઇક્વેશન. આ બધું તમને ખબર જ છે, સમ સોલ્વ કરવામાં કામ આવશે. રેડી? તમારે આની વેલ્યુ પુટ કરવી હોય તો તમને ખબર છે કઈ રીતે પૂછાય છે, બરાબર ને? કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ XL એટલે શું થાય? તો ઓમેગા L હોલ સ્ક્વેર. આવું પૂછી શકે ને? ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા એટલે શું થાય? 2πf થાય. 2πfL એનો હોલ સ્ક્વેર, બરાબર. હજી આમાં અપડેટ કરવું છે, શું થાય? આર સ્ક્વેર પ્લસ 4π² f² L સ્ક્વેર. રેડી છે? ઇન અંડર રૂટ.
તો આ બધું પૂછાઈ શકે. ચલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વધી. ઓકે ચલો ભાઈ નેક્સ્ટ જોવો જોઈએ. ચલો હવે આવશે આરસી સર્કિટ. આરસી સર્કિટ બરાબર. તો આમાં પણ આપણે સેમ પ્રોસેસ ફોલો કરશું. એક તમારી પાસે ચાન્સ છે પ્રૂફ માટે બરાબર, જોવો જોઈએ કઈ રીતે કામ કરશે. અહીંયા શું આવશે? ઓનલી રજિસ્ટર એન્ડ કેપેસિટર, આ બેનું મિક્સચર છે. એસી સોર્સ આવશે, જોવો જોઈએ. તો હવે શું થશે? અહીંયા શું હશે? વી ઓફ આર હશે ને, અહીંયા વોલ્ટેજ કેટલા હશે? વી ઓફ સી. રેડી છે? આના રજિસ્ટન્સને આપણે શું કહી દઈએ ભાઈ? આના રજિસ્ટન્સને આપણે શું કહી દઈએ? એક્સ ઓફ સી. આમાંથી કરંટ પાસ થશે. ચલો બે સિરીઝમાં છે એટલે કરંટ તો સેમ જ હશે. રેડી છે? તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે? એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો પડે. મેં શું કીધું હતું? કરંટ સેમ હોય, જે ક્વોન્ટિટી સેમ હોય તે તમારે અહીંયા બતાવવાની. અહીંયા શું હશે? આઈ હશે. રેડી છે? વિચાર લેજો. અને રજિસ્ટર માટે તો સેમ જ રહેશે ને ભાઈ, વોલ્ટેજ ને કરંટ બરાબર છે. અહીં આઈઆર બતાવી દઈ તો આઈ. અને ઉપર શું આવશે? હા, કેપેસિટરવાળી સર્કિટ છે. કેપેસિટર એટલે ખાલી કેપેસિટરની વાત કરી, ખાલી ઓનલી કેપેસિટર. તો એના માટે તો વોલ્ટેજ કેવા હશે? પાછળ હશે. અને કરંટ કેવો હશે? આગળ હશે. વિચાર લ્યો, કેપેસિટરમાં કરંટ કેટલો હોય? π/2 જેટલો આગળ હોય. હવે આપણે ખાલી કેપેસિટરની વાત કરી તો કેપેસિટરમાં કરંટ આગળ હોય અને વોલ્ટેજ કેટલો હોય? π/2 જેટલો પાછળ હોય. વિચાર લેજો. આમે કોના વોલ્ટેજ બતાવ્યા ભાઈ? કેપેસિટરના. વી ઓફ સી જોઈ લેજો બરાબર છે. આ કોના વોલ્ટેજ બતાવ્યા? કેપેસિટરના. અહીંયા આપણે વોલ્ટેજ બતાવી દઈએ કોના? જોવો જોઈએ રજિસ્ટરના. કારણ કે બે એક સેમ ફેઝમાં હશે ને, અને કેપેસિટરમાં વોલ્ટેજ π/2 પાછળ હોય. એટલે મેં તમને ઓલું સ્ટેટમેન્ટ બે રીતે લખી આપ્યું હતું કે બે રીતે આવડવું જોઈએ કે ભાઈ કેપેસિટરમાં કરંટ આગળ હોય એનો મતલબ જોવો જોઈએ વી ઓફ સી, એટલે કે કેપેસિટરના વોલ્ટેજ કેટલા હોય? કરંટ કરતાં π/2 જેટલા પાછળ. પણ હવે નથી આ ખાલી રજિસ્ટર, નથી આ ઓનલી કેપેસિટર. હવે બેનું શું છે? મિક્સચર છે. તો તમારે આનું શું લેવું પડે ભાઈ? વ્યવહારે રિઝલ્ટન્ટ લેવું પડે. બરાબર? આજે લો પેરેલોગ્રામ એપ્લાય કરી આનું રિઝલ્ટન્ટ લેવું પડે. તો આનું જે રિઝલ્ટન્ટ છે એ શું હશે ભાઈ? બેનું જોઈએ આ રીતે, જેને આપણે કહીશું વી. બરાબર છે? તો પાછું જ થશે ને, રૂટ મીન સ્ક્વેર. અને એંગલ કેટલો બતાવશો બે વચ્ચે? હવે π/2 નો બોલે ને, 5. ખાલી કેપેસિટર હોય તો π/2 આવે. તો બેનું શું મળશે તમને? રિઝલ્ટન્ટ મળશે. એટલે ચલો હજી એક ચાન્સ છે, પ્રૂફ જોતા જાજો. શું થશે? વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો પાયથાગોરસ એપ્લાય કરો. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. રેડી? વીઆર સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. સો એ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો વીઆર એટલે શું થાય? હમણાં આપણે કહ્યું હતું ને, આઈઆર. ઓહ્મ્સ લો, વી ઇઝ ઇક્વલ આઈઆર. અને કેપેસિટર માટે શું થાય? આઈ ઓફ આર તો લખાય નહીં, ખાલી સી એનો લખાય. કેપેસિટર માટેનું રિએક્ટન્સ કે એનો રજિસ્ટન્સ કેટલો હોય? એક્સ ઓફ સી જેટલો. એનો શું આવશે? સ્ક્વેર. રેડી? સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર સ્ક્વેર પ્લસ આઈ સ્ક્વેર એક્સી સ્ક્વેર. જોવો જોઈએ આમાંથી પણ શું થશે ભાઈ? આઈ સ્ક્વેર કોમન નીકળશે. બ્રેકેટમાં શું મળશે? આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. રેડી છે? ચલો આઈ સ્ક્વેરનો સબ્જેક્ટ બનાવશો એટલે શું મળશે? વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. જોવો જોઈએ બે બાજુ રૂટ લેશો એટલે તમને શું મળશે? આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. જોયું ખ્યાલ આવે? તો એકચ્યુઅલમાં તમે જોઈ શકો છો ભાઈ કે આ તો ઇક્વેશન શેનું બની ગયું? ઓહ્મ્સ લો થઈ ગયું ને. જો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. અહીંયા આરનું કામ કોણ કરે છે? રેઝિસ્ટન્સનું કામ. તો કે આર અને એક્સી બેનું મિક્સચર કરે છે. એટલે એનું શું થયું ભાઈ? આપણે આરએમએસ લીધું છે બરાબર, રૂટ મીન સ્ક્વેર. અને શું કામ આરએમએસ લીધું? બિકોઝ આ બે વેલ્યુ છે, આ પછી એના વેક્ટર્સ અલગ છે. બીજું કે આ બે વેલ્યુમાં એક રિયલ વેલ્યુ છે, એક ઇમેજનરી વેલ્યુ છે. એટલે ખ્યાલ આવે? એનું શું લીધું? રૂટ લીધું, જેને આપણે કહી દઈએ ઝેડ. તો ઇમ્પિડન્સનો મતલબ શું થાય? મેં તમને ડેફિનેશન લખી આપી હતી એ પ્રમાણે. ઇટ ઇઝ મિક્સચર ઓફ રજિસ્ટન્સ એન્ડ રિએક્ટન્સ. આ રજિસ્ટન્સ રિએક્ટન્સ બેનું મિક્સચર છે. બેનું તમે કોઈ દી બુદ્ધિ ચલાવજો, ડાયરેક્ટ એડિશન ના કરી શકો. હજી એકવાર કહું છું, એ અને બી એને એ પ્લસ બી ક્યારે લખાય? જ્યારે બે ક્વોન્ટિટી સેમ હોય. એ છે રિયલ હોય, બી છે ઇમેજનરી હોય, તો ડાયરેક્ટ એ પ્લસ બી ના લખાય. વચ્ચે તમારે ઇમેજનરી નંબર બતાવવો પડે અથવા તો કોમ્પ્લેક્સ નંબર બતાવવો પડે. અને એનું જ્યારે તમે મેગ્નિટ્યુડ લ્યો ત્યારે તમારે એની ફરજિયાત કમ્પલસરી આરએમએસ લેવી પડે. અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર. રેડી છે? એ ખાસ ધ્યાન રાખજો. જ્યાં આપણે ઝેડને શું કહી છે? હવે તો તમને ખબર પડી ગઈ કે આપણે ઝેડને ઇમ્પિડન્સ કહી છીએ બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે
આપણે વાત કરી એના એંગલની કે ભાઈ એંગલ કઈ રીતે ફાઇન કરવો, તો tan phi ઇઝ ઇક્વલ ટુ મેં શું કીધું વાય કમ્પોનન્ટ અપોન એક્સ કમ્પોનન્ટ, ઓર યુ કેન સે ઇમેજનરી અપોન રિયલ. ચલો આમાં વાય કમ્પોનન્ટ કેટલો છે ભાઈ વીસી છે, એક્સ કમ્પોનન્ટ કેટલો છે વીઆર, ત્યાં શું છે વીસી અપોન વીઆર. ચલો વીસી એટલે શું થાય ઓહ્મ્સ લો મુજબ આઈ ઇન્ટુ એક્સ ઓફ સી થાય, વીઆર એટલે શું થાય આઈ ઇન્ટુ આર થાય. તો આ સુધી ગયા આઈ કોટ રેડી છે, તમને મળશે એક્સસી અપોન આર, એક્સસી અપોન આર. અને કઈ રીતે યાદ રાખશું ભાઈ સેમ રિએક્ટન્સ અપોન રેઝિસ્ટન્સ, ઓર યુ કેન સે ઇમેજનરી અપોન રિયલ, ઓર યુ કેન સે સેકન્ડ બાય ફર્સ્ટ, આનો રેઝિસ્ટન્સ અપોન આનો રેઝિસ્ટન્સ એક્સસી બાય આર. તો આ રીતે તમે શું કરી શકો એને ફાઇન કરી શકો. અને એક્સસી એટલે શું થાય બોલો બોલો, 1 અપોન ઓમેગા સી થાય ને અપોન આર, ઓમેગા સી નીચે આવી જશે 1 અપોન ઓમેગા સી ઇન્ટુ આર. ઓમેગા એટલે તમે કેટલા મૂકી શકો છો 2πf. તો આ બધું તમે એમાં એપ્લાય કરી શકો છો. તમને મળશે આ tan phi, અને ફાઈને સબ્જેક્ટ બનાવો તો tan ઇન્વર્સ થઈ જાય તમારું 1 અપોન ઓમેગા સી આર. હવે જે તો આ રીતે તમે શું કરી શકો ભાઈ tan phi છે એને ફાઇન કરી શકો. આમાં પણ તમારું લાઈન લખી હોય તો કઈ રીતે લખશો કે ભાઈ ઇન આરસી સર્કિટ આમાં કરંટ આગળ હશે ને ભાઈ, પણ હવે π/2 બોલાય નહીં કારણ કે આમાં આર છે એ મિક્સરમાં છે. હવે આ પ્યોર સી નથી એટલે આગળ હશે એ શું કામ સીના લીધે નો ડાઉટ કરંટ છે એ આગળ જશે. હવે π/2 નો બોલાય, કેટલો બોલાય 5 એંગલ જેટલો ત્યાં દેખાય છે, કેટલો 5 એંગલ જેટલો આગળ હશે. ત્યાં શું લખશો ઇન આરસી સર્કિટ કરંટ લીડ જ કરશે નો ડાઉટ બાય 5 ડિગ્રી વિથ વોલ્ટેજ, બરાબર ને. ભાઈ 5 ડિગ્રી જેટલું શું કરશે ભાઈ તો કે લીડ કરશે. રેડી છે, લીડ કરવા માટે રિસ્પોન્સિબલ કોણ છે બોલો છે કેપેસિટર. રેડી છે, પણ કોણ તો કે કરંટ કોના કરતાં વોલ્ટેજ કરતાં, બટ 5 જેટલું શું કરશે લીડ કરશે. આમાં તમારે તમારે ગ્રાફ ડ્રો કરવા હોય તો સેમ આપણે જે ડ્રો કર્યા હતા એક્ઝેક્ટ ગ્રાફ આવશે. ખાલી ફરક શું પડે કલો જે આપણે π/2 થી સ્ટાર્ટ π/2 જે બતાવતા હતા એની જગ્યાએ એટલે કે મેક્સિમમ બતાવતા હતા ત્યાં સુધી થોડુંક તમારે વચ્ચેનું બતાવવાનું કોની 0 અને મેક્સિમમની, ખ્યાલ આવે છે. એટલે ગ્રાફ છે એ અમુક 5 એંગલથી સ્ટાર્ટ થાય, બાકી ગ્રાફ સેમ જ રહેશે, કાંઈ ફરક નહીં પડે. ચલો આ વાત થઈ તમારા કેપેસિટરની. જો એને નોટ ડાઉન કરી લો પછી આપણે આગળ વધી. ઓકે ચલો ભાઈ નેક્સ્ટ આપણે વાત કરી તો શું આવશે કયો જી નેક્સ્ટ તમે સમજી ગયા છો. હવે આવશે એલસી સર્કિટ. આમાં ધ્યાન રાખજો હવે આમાં જ એડવાઇસ આપવામાં આવે મહેરબાની કરીએ, બરાબર. આમાં મિસ્ટેક ન કરતા. શું કામ તમને એડવાન્સમાં કહી દઉં કંઈ પણ ડ્રો કર્યા વગર આપણે ત્યાંથી જ સ્ટાર્ટ કરી કે એલ અને સી. હવે થોડીક દિમાગ ચલાવો થોડુંક કે ભાઈ એલ સી, હવે એલ અને સી બે ઓલા આવી ગયા કયા ઇમેજનરી આવી ગયા. જો એલ પણ રિએક્ટન્સ છે અને સીમાં પણ રિએક્ટન્સ થાય, રેઝિસ્ટન્સ છે એ નથી ડ્રો કરવાનું આ વખતે, સમજાય. એટલે બે રિએક્ટન્સ આવી ગયા આ વખતે, મિક્સિંગ ન થાય, બે ઇમેજનરી જ છે. આ વખતે તમને રિયલ નંબર ક્યાંય નડશે જ નહીં, સમજાય. એટલે આ રીતે કામ કરશે. ખાલી એલ અને સી છે, બે રિએક્ટન્સ છે, યાદ રાખજો બે રિએક્ટન્સ છે. એટલે આમાં બરાબર બધું મિક્સ ન થઈ જાય. એટલે મેં તમને કીધું કે ભાઈ ફેઝર ડાયાગ્રામ શું કામ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જો આમાં પણ તમને ઇમ્પોર્ટન્સ ખ્યાલ આવશે. ચલો આમાં વોલ્ટેજ કેટલા થશે વીએલ થશે બોલો, આમાં વીસી થશે. ચલો આમાં જે આપણને રિએક્ટન્સ મળે જેને આપણે એક્સએલ કહી છીએ, આમાં એક્સી કહી છીએ, બરાબર છે. જોવો જોઈએ સૌથી પહેલાં મેં કીધું એ પ્રમાણેનો ડાયાગ્રામ ડ્રો કરી લેવાનો. ચલો ભાઈ હા, હવે આપણે કરંટની વાત કરી તો આમાં રજિસ્ટર નથી એટલે વી ઓફ આર તો લખાય નહીં, ખાલી વી ઓફ એલ આવે છે લખેલું છે, વી ઓફ સી આવે. પાછું એ જ વાત કે ભાઈ ઇન્ડક્ટર હોય, ઇન્ડક્ટર એના માટે કરંટ કેવો હોય લેગિંગમાં હોય, પાછળ હોય π/2, એટલે કે વોલ્ટેજ કેવો હોય આગળ હોય. મેં શું કીધું હતું કે આ સિરીઝમાં જે એટલે કરંટ જે વસ્તુ કોન્સ્ટન્ટ હોય એવું હોય તો ક્યાંક લખી લેજો, જે વસ્તુ સેમ હોય એને કમ્પલસરી આપણે x6 ઉપર બતાવવાની, બરાબર. હા એવું નથી કે ભાઈ આમ જ બતાવો, આ તો એવો નિયમ છે આપણે ડ્રો કરી ત્યારે કે ભાઈ એક્ઝામમાં કે જે ડ્રોઈંગ આવશે એ બધા આ નિયમ પ્રમાણે આવશે. બાકી તો તમે આઈને વાયુ પર બતાવો તો કંઈ બહુ ફરક નહીં પડતો, બટ નિયમ પ્રમાણે ચાલવાનું કે જે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી હોય એને આપણે અહીંયા બતાવવાની. કરંટ કોન્સ્ટન્ટ છે તો ફરજિયાતપણે તમારે ફેઝરમાં કયો લેવો પડે વોલ્ટેજ છે એને તમારે ઘૂમેવો પડે, એટલે કે વોલ્ટેજને તમારે રોટેટ કરવાનો. તો બોલો જી ઇન્ડક્ટરમાં શું હોય કરંટ છે એ લેગિંગમાં હોય, એનો મતલબ વોલ્ટેજ છે એ લીડિંગમાં હોય. તો ઇન્ડક્ટર માટે લીડિંગ કોને કહેવાય કે જો હું એના ઇન્ડક્ટરના વોલ્ટેજ છે ને ભાઈ એને ઉપર બતાવું તો, બરાબર છે. તો વીએલ શું બતાવવાના ઉપર. અને કેપેસિટરમાં શું હોય કરંટ છે એ લીડિંગમાં હોય, એનો મતલબ વોલ્ટેજ લેગિંગમાં હોય. મેં હું કીધું કે ભાઈ તમારે રોટેટ કોને કરવો પડશે વોલ્ટેજને, કારણ કે કરંટ તો કેવો છે ફિક્સ થઈ ગયો એક્સ એક્સિસ ઉપર. તો વીએલ ક્યાં હશે બોલો જોઈએ નીચે હશે, સોરી હા અહીંયા શું હશે ભાઈ
હા વીસી ક્યાં હશે? નીચે હશે. હવે આમાં બે કેસ થશે. કેમ બે કેસ ભાઈ? કે જો વીએલ મોટો હોય તો ઈ કેમ થાય, વીસી મોટો હોય તો ઈ કેમ થાય, બરાબર. અને ચોખ્ખું દેખાય છે કે બે એકબીજાની ઓપોઝિટમાં છે, બરાબર. અને આમાં આપણને પ્રેક્ટિકલી પણ ખબર છે કે ભાઈ ઇન્ડક્ટન્સમાં લેન્ઝનો નિયમ લાગુ પડે, એટલે એમાં જે પ્રોપર્ટી હોય ને એ કેપેસિટર કરતાં કેવી હોય? ઓપોઝિટ હોય. સમજાય છે? તો આ વસ્તુ છે, બરાબર. તો હવે મેં શું કીધું એ હું ક્લિયર લખી જ આપું છું કે અત્યારે આપણે જે ચર્ચા કરી હતી, ફોર એક્ઝામ્પલ એક્સએલ ઇઝ ગ્રેટર દેન એક્સી માટે કરતા હોય તો એકદમ કોમન સેન્સની વાત છે. વી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સએલ અને વી ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સી, બેના આઈ વડે મલ્ટીપ્લાય કરું તો આના વોલ્ટેજ વધારે થાય, આના વોલ્ટેજ ઓછા થાય. સમજાય? તો જે બાજુ વધારે હોય એ બાજુ તમારું ફાઇનલ શું થાય? તમને વોલ્ટેજ મળે. જોયું? અને તમારી જાણ ખાતર આમાં એક્સ અને વાય એક્સિસ ઉપર આપણે નથી વોલ્ટેજ બતાવ્યા. જોયું? કે વીઆર તો છે જ નહીં. વીઆર હોત તો ક્યાં હોત? એક્સ ઉપર આવત. સમજાય છે? આ બે ઇમેજનરી છે એટલે વાય ઉપર આવે. તો આ બેમાં તમે વેક્ટર ફોર્મ લગાડો ના લગાડો બે માળખું જ થાય. કેમ? તો કે બે એક જ લાઇનમાં છે એટલે બે, અને પાછા બે ઓપોઝિટ છે એટલે બેની વચ્ચે શું થાય? સબટ્રેક્શન થાય. આપણે મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ માઇનસ કરવી હોય તો અહીંયા મોટું કોણ થશે? વીએલ થશે. નાનું કોણ થશે? વીસી. તો આ વીસીને તમે આમાંથી માઇનસ કરશો એટલે આ જે રિઝલ્ટન્ટ છે એ થોડુંક ઘટી જાય ને. થોડીક બુદ્ધિ ચલાવજો. સપોઝ વીએલ છે એ 10 વોલ્ટ હોય, વીસી 2 વોલ્ટ હોય એટલે કે આ 10 અને આ 2 હોય તો 10 - 2 8 થાય. એટલે થોડુંક આ તમારે એરો નીચે બતાવવાનું. અને આ એરો શું બતાવે છે? કે ભાઈ વીએલ - વીસી બતાવે છે. ખ્યાલ આવે? આ રીતે જોવો જોઈએ. તો આ ફાઇનલ થઈ ગયો તમારો વીએલ - વીસી, આટલું જ આવે. સમજાય? અને ચોખ્ખું દેખાય છે કે આ વીએલ - વીસી જે કરંટ સાથે શું બનાવે છે? π/2 એંગલ બનાવે છે. જો એક્ઝેક્ટ દેખાય? આમાં એક્ઝેક્ટ π/2 આવશે. શું કામ? કારણ કે આ ખાલી ઓનલી એન્ડ ઓનલી રિએક્ટન્સ જ છે ભાઈ, બરાબર છે. એટલે π/2 એંગલ બનાવશે. તો આમાં ઘણા છોકરાઓ મિસ્ટેક કરે છે. આમાં એ ફાઈ લખીને આવે છે, આમાં π/2 આવશે. પછી જે મોટું હોય ને એનું ચાલે. રેડી છે? તો વીએલ - વીસી તમને મળી ગયા. આમાં તમે આરએમએસ લ્યો કે એમને એમ લખો, બધું એક જ થાય. આરએમએસ લ્યો તો એ જ થશે. ખ્યાલ આવે છે? એટલે કે રૂટ મીન સ્ક્વેર. જોઈ શું કામ લ્યો? તમે આરએમએસ લેવો તો આરએમએસ, બસ આપણે એક જ મેથડ રાખી. વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય? હવે જો મોટાભાગના છોકરા અહીંયા ભૂલ કરે છે, સાંભળજો ખાસ. વીએલ સ્ક્વેર - વીસી સ્ક્વેર કરે છે. ભાઈ એમ ન હાલે. શું આવશે? વીએલ - વીસી આખું છે એનો સ્ક્વેર થાય. આખું એક જ સ્ટેપ છે. મહેરબાની કરી ધ્યાન રાખજો, બરાબર છે. વીએલ - વીસી આખું એક સ્ટેપ છે. જે આગળ જતા બધું રિપીટ થવાનું છે એટલે તમને આઈડિયા આવી જશે, બરાબર. બે બાજુ તમે રૂટ લ્યો એટલે પાછું હતું એ જ થઈ ગયું ને. વી ઇઝ ઇક્વલ ટુ શું થાય? લ્યો વીએલ - વીસી. સો વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું હશે ભાઈ? આઈ ઇન્ટુ એક્સએલ. અહીંયા શું હશે? આઈ ઇન્ટુ એક્સ ઓફ સી. વી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ ઇન બ્રેકેટ એક્સએલ - એક્સી. ચલો આમાંથી બીજું શું શીખવા મળ્યું? જોયું કે રિએક્ટન્સ છે એ બે એકબીજાના ઓપોઝિટમાં છે. જો પછી જે મોટું હશે એમાંથી નાનું તમારે શું કરવાનું? માઇનસ કરવાનું, બરાબર. જો આઈને સબ્જેક્ટ બનાવો એટલે શું આવશે? વી અપોન એક્સએલ - એક્સી. રેડી? તો ખાસ ધ્યાન રાખજો, આમાં રૂટ કે સ્ક્વેર નહીં આવે, બિકોઝ આ આખું એક જ સ્ટેપ છે. આ આખું એક સ્ટેપ છે અને આખું ઇમેજનરી સ્ટેપ છે. ખ્યાલ આવે છે ભાઈ? અને હવે તમે આને સાંભળજો, ખાલી એક્સ કયો એટલે કે રિએક્ટન્સ કયો ટોટલ, કે તમે એને ઝેડ કયો, બધું હું થાય એક જ થાય. આ વખતે ઇમ્પિડન્સ છે શેનો બનેલો છે? ખાલી રિએક્ટન્સ. એટલે કે આમાં રિયલ પાર્ટ નથી, ઇમેજનરી પાર્ટ છે. અને તમે ખાલી રિએક્ટન્સ કયો, ઇમ્પિડન્સ કયો, બધું એક જ થાય. પાકું છે? આ બની ગયું તમારું ઇક્વેશન. રેડી? વેર ઝેડ ઇઝ ઇક્વલ ટુ, ઓર યુ કેન સે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સએલ - એક્સી. રેડી છે? ત્યારે જો આ રીતે કામ કરશે, બરાબર. જોવો જોઈએ. પછી નેક્સ્ટ આપણે વાત કરી તો આમાં તમને ખબર પડી ગઈ કે ફેઝ એંગલ કેટલો મળશે ભાઈ? ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ π/2. આમાં ચાલશે કોનું? આમાં કોનું ચાલશે ભાઈ? તો કે ઇન્ડક્ટર કે એમ થાય ને કે ઇન્ડક્ટર મોટો છે. રેડી છે? તો આ જે સર્કિટ બનશે એ કઈ બનશે? એ ચોખ્ખું લખી આપું છું. આ જે સર્કિટ છે એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બનશે. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું કામ કરશે. અને આમાં તમે સ્ટેટમેન્ટ શું લખશો? બોલો જોઈએ. સેમ ઇન્ડક્ટરમાં શું હોય? સ્ટેટમેન્ટ આવે ને, બોલો. ઇન્ડક્ટરમાં શું હોય? કરંટ લેગિંગમાં હશે ને, પાછળ હશે. કરંટ લેગ્સ બાય એક્ઝેક્ટ π/2 આવશે ને, બિકોઝ આ રિએક્ટન્સ જ છે વિથ વોલ્ટેજ. વિચાર લેજો. કરંટ લેગ્સ બાય π/2 એંગલ વિથ વોલ્ટેજ. વોલ્ટેજથી કરંટ શું છે? π/2 જેટલો પાછળ હશે, બરાબર છે. અને આમાં તમારે ઓલું 10 ફાઈ કે 10 ડેલ્ટા કરવા જેવું છે. અહીંયા મેં ડેલ્ટા લખ્યું છે કે તમે ફાઈ લખો એક જ થાય, બરાબર. એ તમારે એ કંઈ કરવા જરૂર
નથી, કારણ કે તમને દેખાય છે કે આ શું મળશે, એક્ઝેક્ટ π/2 મળશે, એટલે કે tan 90 ડિગ્રી મળશે. રેડી છે? જો આ રીતે એ કામ કરશે. પાકું? ચલો આને તમે નોટ ડાઉન કરી લો એકવાર. જો જઈ ઓકે. ચલો હવે આપણે વાત કરી, હજી એક ચાન્સ છે તમારી પાસે ત્રણના મિક્સચરની. બરાબર છે? ઓનલી RLC સર્કિટ, એટલે કે ત્રણેયનું મિક્સિંગ આવશે. અને RLCમાં પાછા બે ટાઈપ્સ પડશે, સિરીઝ એન્ડ પેરેલલ. એટલે અહીંયા તમારે લખવું પડે અને તમારે ક્લેરિફાઈ કરવું પડે, બરાબર, કે આ સિરીઝમાં છે. ચલો હજી એક ચાન્સ છે, આપણે જેટલું શીખાને હે ભાઈ એનું આમાં મિક્સિંગ આવી જાય. સાંભળો, એટલે આ તમે પ્રોપરલી શીખી લો તો એ ઘણું છે. પછી હું તમને શોર્ટકટ તો આપી દઈશ કે ભાઈ સાથે સાથે કઈ રીતે યાદ રાખવા ફટાફટ, સમજાય છે? એ તો આપણે કરવાના જ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે રિવિઝન કરાવશું, બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આ બધીની શોર્ટકટ તો મળી જશે કે એક સાથે કેમ યાદ રાખવું. હવે જે આવે જેમાંથી તમારું અત્યાર લગી જે કરાવ્યું R, L, C, RL, LC બધાનું સુધી રિવિઝન થઈ જશે, બરાબર છે? અને આમાંનામાં હજી આપણે જો બતાવવું હોય, સાંભળજો, આમાંનામાં એક જ નહીં, હા, આપણે એક્સેલ મોટા બતાવ્યા ને, જો તો આમાંનામાં તમારે બતાવવું હોય કે XC મોટા હોય તો સમજી ગયા, તો બધા ઇક્વેશનમાં શું થશે, બધું આના કરતાં ખાલી ઊંધું કરી નાખવાનું. તમારે આ ગ્રાફ ડ્રો કરવો હોય તો શું થાય, ગ્રાફ છે એ જોવો જોઈએ. આ તો સેમ જ રહેશે. એટલે બધું સેમ ડ્રો કરવાનું, VL, VC. હવે VC મોટા હોય તો VCમાંથી VL માઇનસ કરવાના, VCમાંથી VL માઇનસ કરો તો તમારો ફાઇનલ ગ્રાફ ક્યાં આવે, નીચે આવે આ રીતે. હવે તમારે શું લખવાનું અહીંયા જો જઈ તો VC માઇનસ VL ખ્યાલ આવે છે. બે એક જ ડાયરેક્શનમાં છે એટલે આમાં તમારે રૂટ મીન સ્ક્વેર લેવાની જરૂર નથી. બિગર વેલ્યુમાંથી સ્મોલર વેલ્યુ માઇનસ કરી નાખવાની, આટલું જ આવે તમારે. લ્યો, અને કરંટ સાથે કેટલા એંગલ ઉપર છે તો કે π/2, બટ નેગેટિવમાં છે ને, -π/2 ખ્યાલ આવે. નેગેટિવ બાજુ છે એટલે શું આવશે ભાઈ, -π/2 આવશે, બીજું કાંઈ નથી. અને બસ પતી ગયું. હવે તમારે આ બધું લખવાનું થાય. આમાં તમારે કરવું હોય તો હવે XC અહીંયા આવી જાય, ખ્યાલ આવે. અહીંયા શું આવી, XL આવી જાય, બરાબર. અહીંયા XC આવી જાય, અહીંયા XL આવી જાય, ખ્યાલ આવે છે. બાકી બધું સેમ જ રહેશે. અને આમાં π/2 જ આવશે, બટ અહીંયા લીડની જગ્યાએ શું કરંટ છે એ શું આવી જાય, લેગ્સની જગ્યાએ લીડ આવી જાય. લ્યો, બરાબર છે. આ થઈ ગયું સેમ વસ્તુ ને નોટ ડાઉન કરી લેવાને, બરાબર છે. તો XC મોટા હોય તોની વાત છે. ચાલો જે હતા ને પાછા આવી જાય. ચલો હજી એકવાર આપણે લાસ્ટ સર્કિટ ડ્રો કરી નાખી. R, પછી ઇન્ડક્ટર L, કેપેસિટર C, AC વોલ્ટેજ શું હશે, R, L, C. ચલો કેટલો ડ્રોપ થશે બોલો જોઈએ. આમાં ડ્રોપ થશે VR, આમાં આવશે VL અને આમાં આવશે VC. રેડી? આનો રજિસ્ટન્સ શું છે, ઓનલી R. આને શું હશે, XL હશે, અને આને શું હશે, XC હશે. પાકું છે. ચલો આનો પણ ફેઝર ડાયાગ્રામ છે એ મેઇન છે. લાસ્ટ હજી એક ચાન્સ છે. રોજાના ફેઝર ડાયાગ્રામમાં બધું રિવિઝન થઈ જશે વર્ડ ટુ વર્ડ. ચલો અહીંયા કરંટ બતાવી છીએ, અહીંયા આપણે વોલ્ટેજ બતાવી છીએ. આ રિયલ એક્સિસ છે, આ ઇમેજનરી એક્સિસ છે. આ ત્રણેય સિરીઝમાં છે એટલે અહીંયા આપણે કરંટ બતાવશું, જે કોન્સ્ટન્ટ હોય, જે ફરતું હોય એ આપણે અહીંયા બતાવશું VR. વિચારીને કામ કરજો. રેઝિસ્ટન્સ છે એના વોલ્ટેજ છે VR, એ કરંટ સાથે શું હોય, સેમ ફેઝમાં હોય. કરંટ સાથે શું હશે, સેમ ફેઝમાં. એટલે અહીંયા શું બતાવશો તમે, VR. વિચારી લેજો, કરંટ સાથે સેમ ફેઝમાં હોય, બરાબર છે. પછી ઇન્ડક્ટર છે એના વોલ્ટેજ કેવા હોય, કરંટ કરતાં આગળ હોય, કારણ કે કરંટ એમાં લેગિંગમાં હોય, પાછળ હોય. ત્યાં તમે શું બતાવશો, VL દેખાય. અને અહીંયા શું આવશે, બોલો, વોલ્ટેજ પાછળ હશે ને, કે કેપેસિટરમાં કરંટ શું હોય, આગળ હોય, VC. હવે આપણે બાય ડિફોલ્ટ શું ગેસ કરીને ચાલી, બરાબર, કે ભાઈ આ સર્કિટ જે આપણે સ્ટડી કરી છે એમાં XL છે એ બિગર છે. XL બિગર હોય તો આની સાથે તમારે રૂટ મીન્સ લેવું પડે. બટ આ તો બે એક ડાયરેક્શનમાં છે ને ભાઈ, તો પહેલાં એનું રિઝલ્ટન્ટ લેવું પડે ને. ચેપ્ટર 3, ચેપ્ટર 4, 11માં આપણે બહુ ભણ્યા, બરાબર, વેક્ટરની અંદર. તો એની જ વાત થાય. ચલો, તો આ બેનું રિઝલ્ટન્ટ શું આવશે બોલો જોઈએ. VL મોટું થાય ને, XL મોટું હોય તો VLમાંથી તમારે VC માઇનસ કરવાના. અહીંયા ક્યાંક મળે, થોડું ઓછું મળે ને, હોય એના કરતાં. લ્યો, આ તમને શું મળ્યું ભાઈ, VL માઇનસ VC. આ તમારું ફાઇનલ આવી ગયું. રિએક્ટન્સ માટેના વોલ્ટેજ, આ રિએક્ટન્સના, ને આ કોના છે ભાઈ, રેઝિસ્ટરના.
રેડી. ને આ બેનો જે રિઝલ્ટન્ટ તમને મળે લ્યો એ તમારો શું થાય ફાઇનલ વોલ્ટેજ થાય. અહીંયા તમે સમજી ગઈ છો કે શું લગાડશો લો પેરેલલોગ્રામ બરાબર છે. અહીંયા જે તમને એંગલ મળશે એને આપણે કહીએ છીએ ડેલ્ટા અથવા તો ફાઈ. રેડી. ચાલો હવે ખ્યાલ આવી ગયો. તો હતા ત્યાં પાછા આવી ગયા. ચલો આનું તમારે શું લેવું પડશે રૂટ મીન સ્ક્વેર લેવું પડશે. કોનું તો કે આ વીઆર છે ને આપણો આટલો આ વીઆર છે ને આ શું છે વીએલ માઇનસ વીસી. એ બે છે એ એંગલ ઉપર છે એટલે લો પેરેલોગ્રામ લેવું પડે ને. ખરેખર પેરેગ્રામનું આખું ઇક્વેશન શું છે તમને ખબર છે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ખ્યાલ આવે છે. એમાં આ બે વચ્ચે 90 ડિગ્રી એંગલ છે આ બે વચ્ચે એટલે કોસ 90 0 થાય છે અને પછી રિઝલ્ટન્ટ તમને ખાલી આ બેનું મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનું રૂટ સમજાય. અહીંયા શું આવશે વી સ્ક્વેર ઇક્વલ ટુ ઉતાવળ ન કરતા અહીંયા શું આવશે બોલો પાયથાગોરસ વીઆર સ્ક્વેર લો પેરેલોગ્રામ તમારે જે કહેવું હોય પ્લસ શું આવશે વીએલ માઇનસ વીસી આખું લેવાનું ને બાય રિએક્ટન્સ છે આ એનો આ હોલ સ્ક્વેર. રેડી છે. સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી ઓફ આર એટલે શું થશે આઈઆર થશે પ્લસ અહીંયા શું હશે આઈ ઓફ એક્સએલ માઇનસ આઈ ઓફ એક્સી એનો હોલ સ્ક્વેર. સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયાથી આઈ સ્ક્વેર બહાર નીકળી જશે આઈ સ્ક્વેર આર સ્ક્વેર. આમાં ધ્યાન રાખજો ભાઈ આઈ બહાર નીકળશે એટલે શું થશે આઈ સ્ક્વેર બ્રેકેટમાં શું આવશે એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો આમાંથી આઈ સ્ક્વેર કોમન કાઢો ઇન બ્રેકેટ શું હશે ભાઈ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. બાકી ગેમ સમજાય ભાઈ. આ થયું ને આ રિયલ નંબર આખું ઇમેજનરી છે બરાબર છે. એનું તમને રિઝલ્ટન્ટ આટલું મળ્યું બેની ઇફેક્ટ વચ્ચે જોવું જોઈએ. આઈ સ્ક્વેરને સબ્જેક્ટ બનાવો શું થશે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. રેડી છે. ચલો બે સાઈડ તમે રૂટ લેશો એટલે શું મળશે ફાઇનલી આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઇન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઇન બ્રેકેટ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. ને બસ એસ પર ઓહ્મ્સ લો આ આઈ છે આ વી છે તો નીચે કોણ હોવું જોઈએ ઝેડ હોવું જોઈએ. રેડી. આ તમને મળી ગયું ફાઇનલ એનું ઇમ્પિડન્સ. રેડી. તો ત્રણેય હોય ત્રણેય તો ત્રણેયના મિક્સિંગને આપણે શું કહીએ ઇમ્પિડન્સ કહીએ. ઇમ્પિડન્સ શું કામ કહી છે એકવાર વિચાર લ્યો શું કામ સમજાણું કે આ રજિસ્ટન્સ છે એ રિયલ નંબર છે એક્સએલ એક્સી હું બે દિવસ 3 દિવસથી કહેતો હોઉં છું ઇમેજનરી છે. રેડી છે. એટલે તમારે એને અલગ બતાવવો પડે. આને તમારે ઓલા કોમ્પ્લેક્સ નંબરના ફોર્મમાં બતાવવું હોય તો આ રીતે થાય છે આર પ્લસ આઈ ઇન બ્રેકેટ એક્સએલ માઇનસ એક્સી. ખ્યાલ આવે છે લ્યો આઈ તમારે આગળ બતાવવું પડે કે રિયલ છે ઇમેજનરી છે. રહ્યું આર છે ક્યાં બતાવ્યું આપણે રિયલ નંબર ઉપર એટલે કે કરંટ એક્સએલ માઇનસ એક્સી ક્યાં બતાવ્યું આપણે ઇમેજનરી ઉપર. રેડી. અને આનું તમારે મેગ્નિટ્યુડ જોતું હોય તો તમારે આરએમએસ જ લેવું પડે કે નહીં વ્યવહારે એટલે આરએમએસ લીધું એટલે બે વસ્તુ એક જ છે. તો હવે ખબર પડી કે ઇમ્પિડન્સ છે એ શું છે ભાઈ તો કે આ બેનું મિક્સિંગ છે બેનું આરએમએસ છે. વેર ઇમ્પિડન્સ જેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર. રેડી. હવે એક્સી મોટું હોય તો એક્સી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર આવે પણ થોડીક બુદ્ધિ ચલાવો કે ગમે એ મોટું હોય છેલ્લે તો એનું સબટ્રેક્શન થાય અને ભલેના આન્સર નેગેટિવ આવે પોઝિટિવ આવે છેલ્લે તો શું થવાનું ત્યાં સ્ક્વેર જ થવાનો સ્ક્વેર થશે એટલે એનું એડિશન જ થવાનું. ખ્યાલ આવે છે. તો આ રીતે શું કરશે એ કામ કરશે. હજી એક વસ્તુ તમે નોટ ડાઉન કરી આ બધી વસ્તુ બુકમાં ખબર નહીં પડે આપણે પ્રેક્ટિકલી વિચારવાની છે. જોયું કે રેઝિસ્ટન્સ છે ને હવે એ તો રિયલમાં હશે અને તમે કોઈ દી એવું ક્યાંય સાંભળ્યું કે આનો રેઝિસ્ટન્સ એ ડિક્રીઝ થઈ ગયો એમને એમ. હા ડાયમેન્શન ચેન્જ કરવાનો એને કટ કરવાનો એને તમે લેન્થ ચેન્જ કરો એરિયા ચેન્જ કરો એમ નહીં મટીરિયલ ચેન્જ કરો એ તો તમારે આમાં નથી કરવાનું રિએક્ટન્સમાં બરાબર છે. તમે ક્યાં એવું સાંભળ્યું કે કરંટ આપણે ચેન્જ કર્યો રેઝિસ્ટન્સ એ વધી ગયો ડિક્રીઝ થયો ચેન્જ થયો નહીં. જ્યારે રિએક્ટન્સ છે ને એ જોયું માઇનસ થાય છે મતલબ રિએક્ટન્સ ઓવરઓલ શું થશે ડિક્રીઝ થઈ શકે છે કારણ કે રિએક્ટન્સ છે એ ઇફેક્ટ છે એમાં તમે શું કરી શકો છો ભાઈ ચેન્જ કરી શકો છો. રેઝિસ્ટન્સ છે એનો નેચર છે એની રિયલ પ્રોપર્ટી છે રેઝિસ્ટન્સ એમને તમે કોઈ ચેન્જ કરી શકો નહીં તો કોન્સ્ટન્ટ રહેશે. જ્યારે એક્સએલ અને એક્સી જે જોયું તમે ફ્રીક્વન્સી ઉપર ચેન્જ થઈ શકે છે સમજાય છે. એટલે રિએક્ટન્સ છે ને એટલે ઇમેજનરી કહેવાય છે બિકોઝ એ ચેન્જ થાય એ ડિક્રીઝ થાય એ ઝીરોય થાય. રેઝિસ્ટન્સ કોઈ દી ઝીરો થાય એવું બોલાય વિચાર લ્યો. જ્યારે એક્સએલ છે અને એક્સી એ બે એકબીજાને શું કરી શકે ભાઈ ઝીરો કરી શકે કઈ રીતે એ આપણે નેક્સ્ટ ટાઈમ ભણવાના જ છીએ. તો કહેવાનો મિનિંગ સમજાય એટલે બેયને અલગ બેસાડ્યા છે કારણ કે બે છે એ અલગ અલગ નેચર ધરાવે છે બરાબર. એક રિયલ છે એક ઇમેજનરી છે.
પાકું ઇમેજનરી પણ પ્રોડ્યુસ તો થાય જ છે, બટ એમાં પરમેનન્ટ રહેતું નથી. જ્યારે કરંટમાં ચેન્જ થાય ત્યારે જ પ્રોડ્યુસ થાય. તો તમે એસી કરંટ આપો તો જ પ્રોડ્યુસ થાય. ખ્યાલ આવે? તો આ થઈ ગયું તમારું ઇમ્પિડન્સ, બેનું મિક્સચર છે, એટલે આપણે એનું RMS લઈ જઈએ. રૂટ મીન સ્ક્વેર. ડાયરેક્ટ કોઈ દી R પ્લસ XL પ્લસ XC લેવાય, વિચારી લો. ડાયરેક્ટ કોઈ દી R પ્લસ XL પ્લસ XC લેવાય. રજિસ્ટન્સમાં ડાયરેક્ટ કોઈ દી રિએક્ટન્સ એડ થાય, વિચારો જોઈએ. રિયલ અને ઇમેજનરી ડાયરેક્ટ બેનું કોઈ દી એડિશન થાય ના થાય. એટલે આપણે એનું શું લઈ જઈએ ભાઈ? રૂટ મીન સ્ક્વેર લઈ જઈએ. ખ્યાલ આવે છે? તો આ રીતે શું કરશે? એ કામ કરશે. ચલો આનો આપણે tan phi લેવો હોય તો કેમ લેશું? વિથ પ્રૂફ. tan phi એટલે શું થાય? y કોમ્પોનન્ટ અપોન x કોમ્પોનન્ટ. ચલો y છે એ કયો કોમ્પોનન્ટ થશે? દેખાય છે જ લખવાનું છે, VL માઇનસ VC, અને x કોમ્પોનન્ટ એટલે શું થાય? VR. લ્યો, VL માઇનસ VC અપોન VR. VL એટલે શું થાય? IXL. VR એટલે શું થાય? I of XC. V of R એટલે શું થાય? IR. I કટ થઈ ગયા. XL માઇનસ XC અપોન R. અને બ્રેકેટ આપવાનું એટલે ખ્યાલ આવે કે આખું એક જ છે સ્ટેપ. XL માઇનસ XC બાય R. હા, જો XC મોટા હો તો તમે શું લખતા હો? XC માઇનસ XL અપોન R. ખ્યાલ આવે છે? તો તમને આના ઉપરથી શું મળી જાય? તો કે એનો એંગલ મળી જાય. બરાબર? તો આટલું તમને છે એ RLC સિરીઝમાં આપણું જોઈ. હવે તમને એડવાઇસ આપી દઉં કે ગમે એ ઇક્વેશન બનાવવું હોય ને તો હું રિવિઝન કરાવીશ નેક્સ્ટ ટાઈમ. બરાબર છે? હવે તમે ખાલી RLCનું મેઇન ઇક્વેશન યાદ રાખી લો ને, તમારું કામ પતી ગયું. મેઇન ઇક્વેશન એ ગોખવાનું તો છે નહીં. હવે એમાં તમને સમજાવેલું છે કઈ રીતે કામ કરે છે કે √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. આ તમે Z એક યાદ રાખી લો RLCનો, એટલે એમાં તમારા 7 પેર આવી જાય, 7 કટકા આવી જાય. R, L, C, RL, RC, LC અને RLC 7 કઈ રીતે આવે, કઈ રીતે કામ કરશે નેક્સ્ટ ટાઈમ હું તમને રિવાઇઝ કરાવીશ ને ત્યારે તમને લખાવીશ. બરાબર છે? જો જઈ ચાલો આને નોટ ડાઉન કરી લો. આ વાત થઈ RLCની. બરાબર છે? અને હા, આમાં તમારો લાઈન લખવી હોય તો શું લખાય વિચારીને બોલજો. આમાં પણ મેં શું લખ્યું છે જોયું? અહીંયા જો XL મોટા છે, જે મોટા હોય એનું ચાલે. આમાં XL મોટા છે એટલે આ જે સર્કિટ છે એ કેવી બનશે? સર્કિટ હિયર લખી જ દઉં. Here we had taken XL is greater than XC. So સર્કિટ વિલ બી ઇન્ડક્ટિવ. સર્કિટ ઇન્ડક્ટિવ હશે ને? ઇન્ડક્ટરની જે પ્રોપર્ટી હોય એમાં લાગુ પડે. ઇન્ડક્ટરમાં શું થાય તો કે કરંટ છે લેગિંગમાં હોય, પાછળ હોય. આમાં તમે શું લખશો? એ જ લખશો ને, કરંટ લેગ્સ બાય. હવે π/2 નો લખાય ને ભાઈ, ફાઈ લખાય બીકોઝ આમાં રજિસ્ટર છે, આ પ્યોર નથી. અને એંગલ કઈ રીતે ગોતા? અહીંયા દેખાય છે જો tan ઇન્વર્સ થયું કેટલો? φ જેટલો. લેગ્સ બાય 5 ડિગ્રી વિથ વોલ્ટેજ. બરાબર ને? કે ઇન્ડક્ટરમાં જે થાય XC મોટા હોત ને તો આપણે શું લખતા હોત? કરંટ લીડ્સ બાય 5 ડિગ્રી વિથ વોલ્ટેજ. રેડી છે? તો જે મોટી પ્રોપર્ટી હશે, મોટી ક્વોન્ટિટી, એનું ચાલશે. ચલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ વાત કરી જો જોઈ. ચલો ભાઈ નેક્સ્ટ વાત કરી હજી એક્સ્ટ્રા પોઈન્ટ્સની. એક્સ્ટ્રા પોઈન્ટ્સ ધ્યાન આપજો. જેમાં આપણે યાદ છે કહેતા રેસિપ્રોકલ ઓફ, લખી દઉં છું. રેસિપ્રોકલ ઓફ resistance R is equal to conductance G. યાદ આવે? conductance G સેમ ખાસ ધ્યાન રાખજો. રેસિપ્રોકલ ઓફ reactance is called reciprocal of reactance. reactanceમાં બે આવી જાય, XL અથવા તો XC is called susceptance. જેનો સિમ્બોલ આવશે S. આ નવું છે બરાબર તમારા માટે કે જે રિએક્ટન્સ છે એ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ છે, તો સસેપ્ટન્સ છે એ શું છે? વન ટાઈપ ઓફ એનો કન્ડક્ટન્સ છે. પણ નામ શું કામ બદલી ગયું? બિકોઝ આ ઇમેજનરી ક્વોન્ટિટી છે, આ રિએક્ટન્સની વાત થાય છે. બરાબર? ઇફેક્ટની વાત થાય છે. રેડી? અને સેમ હજી એક નવું તમારા માટે તો કે રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ. કે ઇમ્પિડન્સ છે જે મિક્સર છે ને બધાનું, એનું રેસિપ્રોકલ શું થાય? ઇઝ કોલ્ડ
એડમિટન્સ યાદ રાખજો, શું કહેવાય એને? એડમિટન્સ, જેનો સિમ્બોલ થાય વાય, બરાબર છે. રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ ઝેડ ઇઝ કોલ્ડ એડમિટન્સ વાય, બરાબર. ઇક્વેશન અહીંયા લખું જ છું, ધ્યાન આપજો. G is equal to 1 upon R, susceptance S is equal to 1 upon X, અને એડમિટન્સ Y is equal to 1 upon Z. જોઈ લેજો, બરાબર છે. હવે ખાલી ઇન્ડક્ટર હોય આપણે એને શોર્ટ આઉટ કરીએ, બરાબર. ફોર ઓનલી ઇન્ડક્ટર, ઓનલી લખ્યો છે ભાઈ. ઓનલી ઇન્ડક્ટર માટે શું થતું હતું યાદ કરવો જોઈએ. XL ઇઝ ઇક્વલ ટુ શું હતું? ઓમેગા એલ હતું, ખ્યાલ આવે છે? તો એનો એસ ઓફ ઇન્ડક્ટર શું થાય? 1 upon XL થાય, કારણ કે 1 upon ઓમેગા એલ થાય. વિચારી લેજો, આ સસેપ્ટન્સની વાત છે, બરાબર છે. સેમ આપણે વાત કરીએ ફોર ઓનલી સી માટે શું થાય? એક્સ ઓફ સી ઇઝ ઇક્વલ, યાદ કરો 1 upon ઓમેગા સી થાય, બરાબર છે. એનો સસેપ્ટન્સ શું થાય? એનો રેસિપ્રોકલ થાય ને 1 upon XC. 1 upon ઓમેગા સી કરશો એટલે ઓમેગા સી ક્યાં આવશે? ઉપર. શું મળશે તમને? ઓનલી ઓમેગા સી. રેડી? આ સસેપ્ટન્સની વાત થઈ. ચલો હવે RL હોય ફોર RL તો શું થાય? RLમાં Z લખવો પડે ને ભાઈ, તો Z ઇઝ ઇક્વલ શું થાય? યાદ કરો, હમણાં જ કર્યો પ્રૂફ. R² પ્લસ XL² એનું રૂટ થાય ને, તો આમાં તમને ઝેડનું ઓપોઝિટ શું મળશે? વાય. એડમિટન્સ વાય અપોન ઝેડ. આ નીચે આવીએ ખાલી 1 upon અંડર રૂટ R² પ્લસ XL². હવે RC હોય, સમજી ગયા? R² પ્લસ XC² આવી જાય, સિમ્બોલ ખાલી બદલે. RLC હોય તો R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર આવી જાય, એનું રેસિપ્રોકલ કરો એટલે એડમિટન્સ મળી જાય. ખ્યાલ આવે છે? તો આ રીતે શું કરશે? કન્સેપ્ટ કામ કરશે. તો આ થઈ ગયું સસેપ્ટન્સ અને એડમિટન્સ. જેમ આપણે કન્ડક્ટન્સ લઈ જઈએ, રેઝિસ્ટન્સનું રેસિપ્રોકલ, આ બધી ઇફેક્ટ છે એ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જ છે ને, એનું રેસિપ્રોકલ શું થશે? આ બધું થશે. પાકું છે? ચલો આને નોટ ડાઉન કરી લો. રેડી? ઓકે, ચલો આમાં આપણે વાત આગળ વધારી. વિચારીને કામ કરજો. હા, જોવું જોઈએ. ડાયમેન્શનલી આપણે વાત કરી તો વિચારીને કામ કરજો. ડાયમેન્શનલી જીનો ડાયમેન્શન, એસનો ડાયમેન્શન, ઇન્ડક્ટન્સ એડમિટન્સ વાયનો ડાયમેન્શન બધાનો સેમ જ થાય. કેટલું થાય? 1 upon ઓહમ, એટલે કે ઓહમ ઇન્વર્સ 1, એટલે કે મોહો. યાદ આવે કાંઈ? એટલે કે સાઇમન. રેડી? સાઇમન. આ બધું મેં કરાવેલું જ છે તમને, તો આ યાદ છેતરાતા નહીં, બરાબર છે. આવું બેઝિક પૂછાઈ શકે. કેમ? તો કે મેં શું કીધું હતું? બધાય વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જ છે, એટલે બધાયનો યુનિટ છે એ ઓહમ જ થાય. ઇન્ડક્ટન્સ કે આપણે શું કહેવાય? G, S અને Y 1 upon ઓહમ આવે, અને લખી જ દઉં. ચલો ને, હાલો બસ. R XL, હવે સમજાઈ ગયું? XL XC Z, ભાઈ આ બધાય વન ટાઈપ ઓફ શું છે? આ બધાય વન ટાઈપ ઓફ, જો આનું ઊંધું આનું બેનું ઊંધું એસ થાય, આનું ઊંધું વાય થાય, એ બધાય શું છે? વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જ છે. ખ્યાલ આવે છે? એટલે બધાયનો યુનિટ શું થાય ભાઈ? ઓહમ જ થાય, બરાબર છે. બધાનો યુનિટ શું થશે? ઓહમ થશે. તો આ તમને ડાયમેન્શનલી ધ્યાન જો કામ આવશે MCQsમાં, બરાબર. આને પણ ખાસ નોટ ડાઉન કરી લેજો. અહીં લખેલું છે ડાયમેન્શનલી આપણે ચર્ચા કરી તો બધાના જેટલા રેસિપ્રોકલ છે બધાના મોહો થાય, અને બધા રેગ્યુલર છે એ બધાના શું થશે ભાઈ? ઓહમ થશે. રેડી છે? ચલો તો આને નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો ભાઈ. તો નેક્સ્ટ વિડીયોમાં અહીંયાથી આપણે આગળ વધશું અને તમને પ્લાનિંગ કહી દઉં છું કે આનું રિવિઝન કરશું. હવે આ જ RLC છે એ પેરેલલમાં હોય તો કઈ રીતે કામ કરે એ શીખશું. અત્યારે આજે આપણે બધા જે શીખા એ શું કર્યું? આપણે સિરીઝ છે, સિરીઝ એ બધાનું પૂરું કર્યું, અને આ બધા અમુક એના શું હતા? એક્સ્ટ્રા પોઈન્ટ્સ હતા, બરાબર. તો નેક્સ્ટ ટાઈમ હું રિવાઇઝ કરાવીશ, યાદ કરાવીશ કે ભાઈ કઈ રીતે એને બરાબર જે ટેકનિકથી યાદ રખાય, બરાબર છે. એટલે બધું પાછું સાથે તમારા જે RLC, RLC, RC, RLC સાથે રિવાઇઝ થશે.
પછી આપણે એનું પેરેલલ જોશું. પેરેલલ જ્યારે જોશું ને ભાઈ ત્યારે આ જે લખ્યું છે એની બહુ જ જરૂર પડશે, કારણ કે પેરેલલમાં બધું ઊંધું થઈ જશે, એટલે ત્યારે તમારે સસેપ્ટન્સ, એડમિટન્સ એ બધી વસ્તુની જરૂર પડશે. અને હવે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે પેરેલલ છે એને કમ્પ્લીટ કરશું, અને પછી ટાઈમ મળશે એ પ્રમાણે આપણે એ જ લેક્ચરમાં હજી બીજા કન્સેપ્ટ પણ પૂરા કરશું. બરાબર, તો આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ મને ઇન્ફોર્મ કરજો. બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.